कृष्णाय भूतले श्री वेदांत स्वामी नामिति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। हरे कृष्ण माताजी, धन्यवाद माताजी। हरे कृष्ण सर्वे भक्तों ने। तो आज આપણે શરૂ કરીએ શ્રીમદ ભગવદ ગીતાનો અધ્યાય નંબર 9 જેનું નામ છે રાજગુહ્ય યોગ। રાજ એટલે કે એકદમ ટોપ મોસ્ટ, એકદમ રાજ્ય, અને ગુહ્ય એટલે કે ટોપ મોસ્ટ સિક્રેટ યોગ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સાથેનું મિલાન। હવે આમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને સૌથી ગુપ્તચર જે જ્ઞાન જે છે એ આપણને દેવા જઈ રહ્યા છે। તો સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે આપણને પહેલા શ્લોકમાં? આ અધ્યાય બી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઓપન થાય છે, નહીં કે કોઈ અર્જુનના પ્રશ્ન દ્વારા। તો પહેલા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ભગવાને કહ્યું, હે અર્જુન, કારણ કે તું મારાથી ક્યારે ઈર્ષ્યા કરતો નથી, તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન તથા અનુભૂતિ જણાવીશ, જેને જાણીને તું સંસારના બધા કલેશથી મુક્ત થઈ જઈશ। હવે આ રીતે સૌપ્રથમ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કારણ કે તું મારાથી ક્યારે ઈર્ષ્યા નથી કરતો। હવે આનાથી પણ આપણે બહુ સરસ ચીજ શીખવાની છે કે ભાઈ સારા જે ભક્ત હોય એનામાં આ એક બેઝિક ગુણ હોય જ ઓલરેડી, કે ભાઈ રાગ, દેશ, ક્રોધ અને ઈર્ષા એ ચાર ચીજ સદંતર રીતે એના મનમાંથી નીકળેલા હોય। એટલે કે કરુણા વાળું, લાગણી વાળું હૃદય હોય અને બહુ કોમળ હૃદય હોય, અને તો જ ભગવાન શ્રી સરસ મજાની ભક્તિ કરી શકે। એટલા જ માટે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું મારાથી ઈર્ષ્યા કરતો નથી, એટલા માટે હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન તથા म्यूट કરી દઉં। પ્લીઝ આપ સર્વે બધાને મ્યુટ રાખજો। તો તેથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું મારાથી ઈર્ષ્યા નથી કરતો, એટલા માટે હું તને પરમ ગુહ્ય જ્ઞાન એટલે કે ટોપમોસ્ટ સિક્રેટ જે જ્ઞાન છે, ટોપમોસ્ટ સિક્રેટ નોલેજ છે, એ તને હું જણાવીશ। અને સાથે સાથે તું એની અનુભૂતિ બી કરી શકીશ। એટલે એવું નથી કે ખાલી થિયોરેટિકલ જ્ઞાન જેવું છે, સાથે સાથે ભગવાન એની અનુભૂતિ બી કરાવશે। એટલે કે પ્રેક્ટિકલી આપણે કેવી રીતે અનુભવી શકીએ, જાણી શકીએ, જોઈ શકીએ, એ પણ ભગવાન શ્રી કૃષ્ણ બતાવશે। હવે આના સંદર્ભમાં આપણે જોઈએ કે આજની તારીખમાં સૌથી વધારે આપણને શું હોય છે કે ભાઈ એક માણસ છે ને પોતાના દુઃખે જેટલો દુઃખી નથી થતો ને એટલો છે ને બાજુવાળાના અથવા સામેવાળાના છે ને સુખ જોઈને દુઃખી થતું હોય છે। હંમેશા એના મનમાં કંઈક ને કંઈક છે ને બીજા માણસ અથવા ત્રીજા માણસને જોઈને, એને આપણે સાંભળીને એના બારામાં જ કંઈક ને કંઈક એના મનમાં જાગતું હોય। જો ઓલાએ આમ કરી લીધું, આએ આમ કરી લીધું, ઓલો આવ્યો ગયો, અહીંયા આવ્યો ગયો, ઓલાએ આમ લઈ લીધું, આએ આમ લઈ લીધું। એટલે કે એનું સુખ જોઈને જેટલો દુઃખી થાય છે એના કરતા ઓછો દુઃખી છે ને પોતાના દુઃખે દુઃખી હોય છે। એની પાસે હોઈ શકે કે કોઈ ચીજ બધી માત્રામાં હશે ને તો બી છે ને સામેવાળા ચીજને એને કેમ મળી ગઈ એટલે એ જોઈને તરત ઈર્ષ્યા અને દુઃખી થાય। એટલે એ આપણે છે ને આજની તારીખમાં આપણે પ્રેક્ટિકલી જોવા જઈએ ને તો ઘણા મનુષ્યનો એવો પ્રોબ્લેમ હોય છે। તો એટલા જ માટે ભગવાન શ્રી કૃષ્ણ સૌ પ્રથમ આપણને જણાવે છે કે તું ક્યારેય મારાથી ઈર્ષ્યા કરતો નથી, એટલા માટે હું તને આ ગુહ્ય પરમ જ્ઞાન જણાવીશ। તો આપણે પણ એક એનાથી સૌથી મોટું લર્નિંગ લેવું છે, જોઈએ કે ભાઈ આપણે પણ આપણા મનમાંથી છે ને રાગ એટલે કે ગુસ્સો, દ્વેષ એટલે કે કોઈની જાતની આપણે ઓલા આમ કરી લીધું, એમ કરી લીધું, એવું બધું નહીં। ક્રોધ એટલે એ પણ નહીં, ક્યારેય ગુસ્સો નહીં લાવવાનો, અને સાથે સાથે આપણે ઈર્ષ્યા એટલે કે કોઈની આપણે જેલસી ભાવના કે આ બધી ચીજ ન લાવવી જોઈએ। આ ત્રણ ચાર ચીજ જો આપણે ટોટલી છોડી દઈએ, ટોટલી આપણા હૃદયમાંથી કાઢી શકીએ, તો જેમ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત બની શક્યો હતો એવી રીતે આપણે બી ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત બની શકીએ। પછી એ પ્રમાણે આપણે ભગવાન શ્રી કૃષ્ણ હજી ઓર સરસ આપણને કહે છે કે જેને જાણીને તું સંસારના બધા કલેશથી મુક્ત થઈ જાય। શેને જાણીને? તો કે આ પરમ ગુહ્ય જ્ઞાન જે તને હું દેવા જઈ રહ્યો છું એ જાણીને તું સંસારના બધા કલેશમાંથી મુક્ત થઈ જાય। જો આટલું સરસ રિઝલ્ટ આપણને મળવાનું હોય તો ડેફિનેટલી આપણે પણ એ જ્ઞાન જાણવા માટે આપણી ક્યુરિયોસિટી વધે। કારણ કે આજે જોઈએ છે કે આપણા સંસારમાં ને બધામાં કેટલા કલેશ ને આ ને પ્રોબ્લેમ ને ડિફિકલ્ટી, સ્ટ્રેસ, ટેન્શન ને ડિપ્રેશન બધું થયેલું છે। જો આ બધામાંથી આપણે મુક્ત થઈ જતા હોઈએ આ જ્ઞાન મેળવીને, તો આપણને પણ ઇંતજારી થાય કે ચાલો જોઈએ તો સહી ભગવાન શ્રી કૃષ્ણ એટલું સરસ મજાનું ગુપ્ત ગુહ્ય જ્ઞાન ક્યું જણાવવા જઈ રહ્યા છે। હવે આને આપણે આગળ જોતા પહેલા આપણે જોઈ લઈએ કે આપણે ભગવદ ગીતામાંથી છે ને આપણને ત્રણ ચીજ આપણને એકદમ ગુહ્ય નોલેજ મળે છે, જે આપણને આજની કોઈ બી આપણને ગમે તેટલી પીએચડી ડિગ્રી લઈ લો કે કાંઈ બી લઈ લો આપણને એમાં મળતું નથી।
સૌથી પહેલા તો શું છે કે ભાઈ આપણે શરીર નથી પણ આપણે આત્મા છીએ. એટલે કે આપણે જે શરીરને જે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ એ દેવાની જરૂર નથી, પણ આપણે આત્મસંયમી થવું જોઈએ, આપણે આત્મપરાયણ થવું જોઈએ. એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. અને સૌથી મોટું જ્ઞાન એ છે કે ભાઈ આપણે શરીર નહીં પણ આપણે આત્મા છીએ. પછી બીજું એક ગુહ્ય જ્ઞાન એ છે આપણે કે ભાઈ એ આત્મા એટલે કે જે પરમાત્માનો જે અંશ છે એ આપણા હૃદયની અંદર રહેલો છે. એટલે કે ભગવાન જે છે ને એ હંમેશા આપણી સાથે જ છે. આપણે ઘણી વાર એવું હોય છે ને કે ભગવાન ખાલી મંદિરમાં છે, સવારના પોરમાં આપણે ભગવાનની સેવા ભક્તિ કરી, પાછી બીજા ટાઈમે કરી ત્યારે ભગવાન આપણી સાથે છે. બાકી બધા ટાઈમ આપણે સમજીએ કે ભગવાન સાથે નથી હોતો. એવું નથી, ભગવાન ક્ષણ ક્ષણ આપણી સાથે છે અને એ પણ એટલો નજીક છે કે ભાઈ આપણા હૃદયની અંદર રહેલો છે. અને ત્રીજું જ્ઞાન એ છે કે ભાઈ આપણે ભગવાનનું પણ એક ધામ છે, એટલે કે પરમાત્માનું એક ધામ છે. એટલે કે આપણા જે જીવનનું લક્ષ્ય જે છે એ આપણે બેક ટુ ગોડ એટલે કે આપણે પરમાત્માની પાસે આપણે જે આપણી આત્મા વિખૂટી પડેલી છે પરમાત્મા પાસેથી એને આપણે ત્યાં એને પહોંચાડવાની છે. એટલે કે આપણા જીવનનું લક્ષ્ય એ જ છે કે આપણે ભગવાનની પ્રાપ્તિ કરવાની છે. આ ત્રણ ચીજ આપણે કહી શકીએ કે ભાઈ એટલી ટોપમોસ્ટ સિક્રેટ જ્ઞાન જે છે જે ખાલી આપણને ભગવદ્ ગીતામાંથી જ મળે છે. બાકી આપણને કોઈ બી ચોપડી ભણી લઈએ, ગમે તેટલી જ્ઞાન મેળવી લઈએ, ગમે તેટલી ડિગ્રીઓ મેળવી લઈએ, ડિપ્લોમા મેળવી લઈએ, આ કરી લઈએ, તે કરી લઈએ, પણ ક્યાંય આપણને આ ત્રણ ચીજનું જ્ઞાન આપણને મેળવવામાં આવતું જ નથી. અને એના જ કારણે આપણે જિંદગીમાં ભટકતા જ રહીએ છીએ. અને આ સંસારમાં જે પ્રમાણે કહે છે કે કલેશમાં જ આપણે થયેલા હોઈએ છીએ. કારણ કે આપણને એ બી જાણવું જોઈએ કે શું કામ આપણે આ સંસારમાં કલેશથી આપણે પીડાઈએ છીએ. તો એ આ ત્રણ મેઇન રીઝન છે કે જો આપણે જાણી લઈએ અને આ સાથે જ્ઞાન મેળવી લઈએ તો બી આપણે આ સંસારના બધા કલેશમાંથી મુક્ત થઈ જઈએ. નહીં તો પછી આપણો કોઈ ઉદ્ધાર થવાનો છે નહીં. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. હવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ બીજા શ્લોકમાં શું કહે છે. આ જ્ઞાન સર્વ વિદ્યાનો રાજા છે. એટલે કે બધા જ્ઞાનનો આ રાજા છે, એકદમ સર્વોપરી જ્ઞાન છે, જે સમસ્ત રહસ્યોમાં સર્વાધિક ગોપનીય છે. એટલે ડેફિનેટલી ટોપમોસ્ટ સિક્રેટ બી છે. આ પરમ શુદ્ધ છે, કારણ કે ભગવાનના મુખેથી નીકળેલું છે. અને કારણ કે આત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવવાનું છે, તેથી તે ધર્મનો સિદ્ધાંત છે. આપણે જાણીએ છીએ કે આત્માનો સિદ્ધાંત શું છે, આત્માનો ધર્મ શું છે, તો કે ભાઈ આધ્યાત્મિકતા. એટલે કે જે આત્મા આપણને આત્માની અનુભૂતિ અથવા પ્રત્યક્ષ આપણે નિહાળી શકતા હોઈએ એવી ટાઈપનો આપણને અહેસાસ થઈ શકે, એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે. જો આપણે આ રીતે આને ફોલો કરીએ તો આપણે આત્માને બી આપણે આત્મ સાક્ષાત્કાર થઈ શકે છે અને પામી શકીએ છીએ. આ અવિનાશી છે, એટલે આનો કોઈ દી અંત આવતો નથી. અને સાથે સાથે આનું અપગ્રેડેશન કે ઓલું પણ નથી. કન્ટિન્યુઅસ સદાકાળ હંમેશા આ જ્ઞાન ચાલવાનું છે અને અત્યંત સુખપૂર્વક સંપન્ન કરવામાં આવે છે. સુખપૂર્વક શું કામ? કારણ કે ડેફિનેટલી આપણને સંસારના બધા કલેશમાંથી મુક્ત દેવા વાળું હોય તો એ સુખપૂર્વક જ્ઞાન થયું. આપણે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને બીજા શ્લોકમાં સમજાવે છે. પછી હવે પાછી બીજી બાજુ બી સમજાવે છે. દરેકે દરેક ચીજ ભગવાન શ્રી કૃષ્ણ બે બાજુ આપણને ક્લિયર કરેલી છે. કોઈ બી આપણને એક જગ્યાએ આપણને નથી રાખ્યા કે બીજી બાજુ ડાર્ક સાઈડમાં હોય અને એક સાઈડ આપણને સમજાવીને છોડી દીધા હોય, એમ નથી. હવે ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા શ્લોકમાં એ બી કહે છે, જે લોકો ભક્તિમાં શ્રદ્ધા નથી ધરાવતા તે મને નથી પામી શકતા. એકદમ સિમ્પલ, ક્લિયર કટ. તેથી એવા લોકો આ ભૌતિક જગતમાં જન્મ મૃત્યુના માર્ગ પર પાછા આવતા રહે છે. એટલે કે એ લોકોની ગતિ શું હોય તો કે ભાઈ કન્ટિન્યુઅસલી મૃત્યુ લોકમાં આવું જાવું. જસ્ટ આપણે જેમ કહીએ ને લિફ્ટ જેમ ઉપર નીચે થઈ રાખતી હોય એવી રીતે એ લોકો મનુષ્યમાં જ આમાં જ રહેતા હોય, પાસ થતા રહેતા હોય. અને મૃત્યુ લોકમાં આવું એટલે પછી 4 પ્રોબ્લેમ તો રહેવાના જ છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ ડિફિકલ્ટીઝ છે, જેમ અત્યારે બધા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. બધા પ્રોબ્લેમ માંથી પાસ કરો, પાછા પીડાઓ, પાછા દુઃખી થાવ, પાછું આ બધું ચાલ્યા જ કરવાનું છે. એટલે આ ભગવાન શ્રી કૃષ્ણ બીજી સાઈડ બી સમજાવે છે આપણને ક્લિયર રીતે. હવે થોડા ઘણા આપણે અહીંયાથી 3 શ્લોક આવશે. તે 3 શ્લોક છે ને થોડા ઘણા વિરોધાભાસી છે, એટલે કે કોન્ટ્રાડિક્ટરી છે. અને હું આપને સમજાવવાની બને ત્યાં સુધી પ્રયત્ન કરીશ કે સીધી સરળ ભાષામાં આપણે એને સમજી શકીએ. આપણને એપરન્ટલી લાગે કે ભાઈ આમ કેમ એટલા માટે આપણે એને વિરોધાભાસી અથવા કોન્ટ્રાડિક્ટરી કહીએ છીએ, પણ હકીકતમાં એવું છે નહીં. તો ચોથા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ સંપૂર્ણ જગત મારા અવ્યક્ત રૂપ દ્વારા વ્યાપક થાય છે. એટલે કે ભગવાન પોતે અવ્યક્ત છે, એટલે કે આપણે ભગવાનને જોઈ શકતા નથી. એટલા માટે ભગવાન કહે છે કે મારા અવ્યક્ત રૂપ દ્વારા વ્યાપક છે. એ આપણે સરસ મજાનું 7મા અધ્યાયમાં જાણી ગયા છે કે બધી ભગવાનની આ શક્તિ દ્વારા જ આપણું આખું જગતનું નિર્માણ થયેલું છે. સમસ્ત જીવ મારામાં છે પણ હું એમનામાં નથી. થઈ ગયું ને, કોન્ટ્રાડિક્ટરી આવી ગયું ને. એ પ્રકાર વાંચીએ તો આપણે કેમ સમસ્ત જીવ મારામાં છે પણ હું એમનામાં નથી, એ કેવું વળી? એટલે સમજાય નહીં આપણને. તો હવે ચાલો આને આપણે એક બે દાખલા લઈને આપણે સમજવાની કોશિશ કરીએ.
કારણ કે થોડું ઘણું ડિફિકલ્ટ છે આ અધ્યાય. આમાં શ્લોક બી ઘણા છે, બહુ સરસ શ્લોક છે, અને આપણે કહીએ ને કે એકદમ વચ્ચેનો અધ્યાય છે, 18 અધ્યાયમાંનો 9મો અધ્યાય, અને બહુ જ સરસ અધ્યાય છે. એકદમ ટોપ મોસ્ટ સિક્રેટ નોલેજ તો મળે જ છે, સાથે સાથે એવી સરસ સરસ મજાની વાતો આપણને એમાં જાણવા મળશે કે જે આપણે જાણીને ઘણીવાર આપણને થશે કે હા આમ બી છે, આમ બી છે, આમ બધું કરીએ તો આપણને આમ મળી જાય, આમ મળી જાય, એવી તેમ થશે. તો આપણે એક બે દાખલા દ્વારા સમજવાની કોશિશ કરીએ. જેમ કે આપણે એક સિમ્પલ પેલા દાખલો લઈએ. માની લો આપણે આ ઘર છે, ઘરની અંદર કેટલી બધી ચીજો હોય છે, આપણે અગણિત ચીજો હોય છે. ક્યારેક કાઉન્ટ કરવા બેસીએ તો હજારોની સંખ્યામાં નહીં પણ લાખો સંખ્યામાં બી નીકળી જાય, જો ઘર ઘણા વર્ષો જૂનું આપણે એમાં રહેતા હોઈએ અને મોટું ઘર હોય તો. હવે આ બધી ચીજો ઘરની અંદર છે, બરોબર છે, એટલે કે સમસ્ત જીવ મારામાં છે, બરોબર છે, પણ હું એમનામાં નથી. એટલે કે આ ઘર શું એ દરેકે દરેક ચીજની અંદર છે? તો કે ડેફિનેટલી નથી. પણ બધી ચીજ ઘરની અંદર છે, પણ ઘર એની અંદર નથી, કોઈ ચીજની અંદર નથી. આ રીતે આપણે સમજીએ તો થઈ શકે. હવે આના સંદર્ભમાં એક આપણે હજી થોડોક આપણે ઓર વ્યાપક દાખલો લેશું, જે આપણે આગલા શ્લોકના સંદર્ભમાં લેશું. તથાપિ મારા દ્વારા ઉત્પન્ન બધા વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી. જરા મારા યોગ ઐશ્વર્યને તો જુઓ. જો કે હું સર્વ જીવોનો પાલક કરતા છું અને સર્વત્ર વ્યાપક છું, છતાં હું આ વિરાટ અભિવ્યક્તિનો અંશ નથી, કારણ કે હું સૃષ્ટિનું કારણ સ્વરૂપ છું. હવે ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણ આ સૃષ્ટિને તો બધી આખી બનાવી દીધી. હવે જેમ આપણે એક એક્ઝામ્પલ લઈએ, અને ભગવાનનું એક સનાતન ધામ બી છે, જે આપણે ગયા અધ્યાયમાં બી જોયું, અને એનો કદી નાશ બી થતો નથી, એ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે. અને એનું જ્યોગ્રાફિકલ લોકેશન બી આપણે જાણી લીધું કે એકદમ સર્વોપરી છે, ઉચ્ચતર ધામ છે આપણે. એટલે કે ડેફિનેટલી ભગવાન ત્યાં હંમેશા વાસ કરે છે. એટલા માટે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તથાપિ મારે દ્વારા ઉત્પન્ન બધા વસ્તુમાં મારામાં સ્થિત રહેતી નથી. એટલે આ બધું ભગવાને સર્જિત કરીને આપણા ભરોસે આમ છોડી દીધું, અને પોતે તો આરામથી કૃષ્ણલોક વૈકુંઠ લોકમાં ને એમાં બેઠા છે આપણે. એટલા માટે કહે છે કે જરા મારા યોગ ઐશ્વર્યને તો જુઓ. જો કે હું સર્વ જીવોનું પાલન કરતા છું અને સર્વત્ર વ્યાપક છું. બધી જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ કેવી કેવી રીતે મોજૂદ છે એ પણ આપણને 7મા અધ્યાયમાં સમજાવી દીધું, કે પાણીનો સ્વાદ છું, સૂર્યનો પ્રકાશ છું, બધી રીતે આ ધરતીની સુગંધ છું, એમાં પણ હું છું. છતાં હું આ વિરાટ અભિવ્યક્તિનો અંશ નથી. પણ તેમ છતાં આપણી સાથે નથી, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ તો ત્યાં વાસ કરે છે. હવે જેમ મેં કીધું એ પ્રમાણે આના સંદર્ભમાં બી આપણે એક્ઝામ્પલ લઈએ. જેમ કે આપણે માની લો અત્યારે ઓનલાઈન ક્લાસીસ આપણે બેંગ્લોરુ ઇસ્કોન દ્વારા જે આયોજિત થયેલા છે, એના આપણે જેમ કે અત્યારે 21મો બેચ ચાલે છે, આપણે એટેન્ડ કરી રહ્યા છે. તો આપણે તમે બધા પોતપોતાની જગ્યાએ સ્થિત છો. કોઈક માની લો ઇન્ડિયામાં બી અલગ અલગ સિટી, ટાઉન, આપણે ગામમાં છે, અને એવી જ રીતે બાકી દુનિયામાં બી ઘણા બધા છે. કોઈક USA છે, કોઈક અહીંયા કેનેડા છે, કોઈક ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, એમ કરીને બધા અલગ અલગ જગ્યાએ બધા છે. તો એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં બધા બધી જગ્યાએ પોતપોતાના રીતે સ્થિત છે. અને હવે જેમ આ બધા આપણે ક્લાસનો બેનિફિટ લઈએ છીએ, આપણે હું જેમ બોલું છું, બધા સાંભળો છો, બધા પોતપોતાની જગ્યાએ બેઠા આપણે ક્લાસીસને બધા એટેન્ડ કરીએ છીએ. તો હવે આમાં આપણને ક્યાંય જે આખું જેને ઓર્ગેનાઇઝ કરેલું છે એ આપણી સાથે છે અત્યારે? તો કે ડેફિનેટલી અત્યારે આપણને એપરન્ટલી તો ન જ લાગે. અત્યારે જે નમન નિષ્ઠાદાસ પ્રભુજી, જે મેંગ્લોર મંદિરના આપણે પ્રેસિડેન્ટ જે છે, જેમણે આ બધું આયોજિત કર્યું ઓનલાઈન ગીતા ભગવદ ગીતાના ક્લાસીસમાં, જે લગભગ 10 થી 11 લેંગ્વેજમાં ચાલે છે, એક એક લેંગ્વેજમાં 3 3 4 4 5 5 બેચ ચાલે છે. યુથ માટે અલગ બેચ છે, કિડ્સ માટે અલગ બેચ છે, એડલ્ટ માટે અલગ બેચ છે, પ્લસ સાથે આ બધી ક્વિઝ, આ તે બધું ચાલે છે. બધું એમના થકી આયોજિત બધું કરેલું છે. એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આ બધું આયોજન ને બધું કરેલું છે, અને આપણે બધા એને અહીંયા બેઠા બેઠા પ્રમાણે પોતપોતાના પ્રમાણે ભોગવીએ છીએ. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં બેઠા છે. તો આ બે દાખલા દ્વારા આપણે સમજી શકીએ કે ભાઈ એક આપણે ઘરનો એક્ઝામ્પલ લીધો થોડાક નાના રૂપમાં, અને થોડોક ઓર વ્યાપક રૂપમાં આપણે આ રીતે એક્ઝામ્પલ લીધો કે આપણે બધા અલગ અલગ જગ્યા, દેશો, આ તે બધા છીએ, અને જેનું આયોજન છે આપણી સાથે નથી, પણ તેમ છતાં આપણી સાથે છે એ રીતે. એટલે કે છતાં હું આ વિરાટ અભિવ્યક્તિનો અંશ નથી. એટલે અત્યારે આપણને એમ સાથે દેખાય નહીં, કારણ કે હું સૃષ્ટિનું કારણ સ્વરૂપ છું. કારણ કે એ જેમને બધું આ સંયોજન ને આયોજન ને બધું કરેલું છે. તો આ બે દાખલા દ્વારા હું સમજી શકું છું કે કદાચ આપને હું સમજાવવામાં સફળ થયો હોઉં. હવે પછી છઠ્ઠા એક્ઝામ્પલમાં ભગવાન શ્રી કૃષ્ણ એક દાખલો બી આપે છે. સરસ મજાનો એક સારા ગુરુ તરીકે ભગવાને જગ્યાએ જગ્યાએ કમ્પેરિઝન આપ્યા છે, એક દાખલા આપ્યા છે. તો અહીંયા કહે છે કે જે પ્રકારે સર્વત્ર પ્રવાહમાં પ્રબળ વાયુ સદૈવ આકાશમાં સ્થિત રહે છે, એ જ પ્રકારે સમસ્ત ઉત્પન્ન પ્રાણીઓ મારામાં સ્થિત છે. એટલે કે જે વાયુ જે છે એ આપણને
દરેક જગ્યાએ વાયુ હોય છે આપણે, અથવા તો આપણે જેને આપણે ઓક્સિજન નહીં લઈએ છીએ, આપણે હવા કહી શકીએ, વાયુ કહીએ, પવન કહીએ, કાંઈ બી કહીએ, બધી જગ્યાએ મોજૂદ છે. કોઈ જગ્યાએ કોઈ આપણે કહીએ ને વેક્યુમ જેવું ક્યાંય છે નહીં. આપણે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બધી ચીજો આવી રીતે વાયુની જેમ બધામાં સ્થિત રહે છે, એટલે કે આકાશમાં સ્થિત રહે છે, અથવા તો આ રીતે ભૌતિક દુનિયામાં સ્થિત રહેલી છે. જે પ્રમાણે જે પ્રકારે સમસ્ત ઉત્પન્ન પ્રાણીઓ મારામાં સ્થિત રહે છે, જાણો એવી રીતે. એટલે કે આ આકાશમાં જેમ પવન કન્ટિન્યુઅસલી બધી જગ્યાએ છે, એવી જ રીતે આપણે બધા બી જીવો ભગવાનમાં સ્થિત થયેલા છે. આ રીતે આપણને કહે છે. હવે 8મા શ્લોકમાં જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સંપૂર્ણ વિરાટ જગત મારા આધીન છે. એ મારી ઈચ્છાથી વારંવાર સ્વત પ્રગટ થતું રહે છે અને મારી જ ઈચ્છાથી અંતે નષ્ટ થાય છે. આ ચીજ આપણે ગયા અધ્યાયમાં બી સમજી ગયા હતા કે આપણે બ્રહ્માજીનું બી એક આયુષ્ય છે, એવી જ રીતે આખી સૃષ્ટિનું બી એક જ્યારે પુનઃસર્જન થાય છે, વિનાશ થઈ ગયા પછી, એ બધું ભગવાન શ્રી કૃષ્ણના દેખરેખથી અને એની ઈચ્છા અનુસાર જ થાય છે. પછી 9મા શ્લોકમાં કહે છે કે હવે આ બધી જે ભગવાન પોતે આખું એની શક્તિઓ દ્વારા જગતને બધું બનાવ્યું, બધું એમાં સ્થિત છે, બધું એમાં ઓર્ગેનાઇઝ કરેલું છે, બધું આને મેનેજ કરે છે, પ્લસ પાછું એનો નાશ બી થાય છે, નાશ થયા પછી પાછું પુનઃસર્જન થાય છે, અને બધું એમની અધ્યક્ષતામાં અને ઈચ્છાથી અને દેખરેખ અને નિયંત્રણ દ્વારા થાય છે. તો આ બધું પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ બધા મારા કર્મ છે, પણ એનાથી હું લિપ્ત થતો નથી. હે ધનંજય, આ સર્વ કર્મો એટલે કે આ બધાના કર્મ ભગવાનના બી કર્મ થયા, મને બાંધી શકતા નથી. હું જાણે કે ઉદાસીન રહેલો હોઉં તેમાં સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. એટલે કે શું છે, ભગવાન શ્રી કૃષ્ણ આખી ચીજને ઓટો મેકેનિઝમ જેવી બનાવેલી છે. એટલે કે હંમેશા ભગવાન શ્રી કૃષ્ણ તો એના ધામમાં જ બેઠેલા છે અને આખી સૃષ્ટિ એના પ્રમાણે નિયમો પ્રમાણે ચાલ્યા કરે છે. હવે એમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ એક કમ્પેરિઝન આપે છે કે ઉદાસીન રહેલો હોઉં તેમ. હવે ઉદાસીન રહેલો આપણે દાખલા દ્વારા સમજી લઈએ. માની લઈએ કોર્ટમાં એક ન્યાયાધીશ હોય. હવે એ ન્યાયાધીશના કોર્ટમાં આપણે કેટલાય ટાઈપના ચુકાદાઓ આવે, અઢળક કાયદાઓ આવતા હોય, કેસો આવતા હોય, અને એ કેસોના પ્રમાણે લોકો ચુકાદા આપતા હોય ન્યાયાધીશ. બંને પક્ષોની દલીલ સાંભળે, પછી દલીલો સાંભળ્યા પછી જે વિટનેસ સાક્ષી હોય એ લોકોનું બી સાંભળે, પ્લસ આપણે જે લો બુક્સમાં ને બધામાં લખેલું હોય એને બી રેફર કરે, અને એકબીજાની સાથે મેળવે અને કરીને પછી ન્યાયાધીશ પોતે પોતાનો ચુકાદો આપે. હવે જે ન્યાયાધીશ ચુકાદો આપતો હોય, કોક માની લો કોઈક ચોર આ ડાકુને કોઈક સજા આપી અથવા સજા સંભળાવી, અને સામે બીજા પક્ષને નિર્દોષ છોડી દીધો, અને પાછો બીજો કોઈ એવો કેસ આવ્યો જેમાં કોઈકને ફાંસીની સજા થઈ અને પાછું કોઈક એમાં નિર્દોષ છૂટી ગયો. એટલે ન્યાયાધીશ જે ચુકાદો આપે છે, કાં તો એ આપણે એક માણસને એફેક્ટ કરે છે, કાં બે પક્ષને એફેક્ટ કરે છે, અને મોસ્ટલી ઘણીવાર બે પક્ષને એફેક્ટ કરે છે. પણ એ શું છે, ન્યાયાધીશ તો પોતે પોતાનો ચુકાદો આપી દીધો, એને કોઈનાથી કઈ મતલબ નથી હોતો. જેને સજા થઈ એના માટે એને કોઈ ઇમોશન કે કઈ ફિલિંગ કે એટેચમેન્ટ નથી. જે નિર્દોષ છૂટી ગયો અથવા જેનો કોઈ વાંક નહોતો એના માટે બી એને કોઈ નિર્દોષ કે આપણે એટેચમેન્ટ કે ફિલિંગ્સ કેવું કઈ નથી, એટલે કે ઉદાસીન રહેલો છે. એવી જ રીતે પણ ભગવાનને છે, જે આખી આ સિસ્ટમ અને સૃષ્ટિ જે બધું ચાલે છે એ ઓટો મેકેનિઝમ પ્રમાણે કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. કોકને એના કર્મો પ્રમાણે સજા મળે છે, કોક એના સારા કર્મો પ્રમાણે એ પ્રમાણે સદગતિ પામે છે, ફરીથી પાછા આવે છે, ફરીથી પાછા જાય છે. એટલે કે આખી સિસ્ટમ એના પ્રમાણે ચાલ્યા જ કરે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ આરામથી વૈકુંઠ લોકમાં અને કૃષ્ણ લોકમાં બેઠા છે. એટલા માટે એનાથી વિરક્ત થતા નથી અને એ બધા કર્મો એને બાંધતા બી નથી. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે જેમ જેમ માણસ આ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે, પોતાના કર્મ કરે છે, એ પ્રમાણે કન્ટિન્યુઅસલી સાયકલની ચાલતી જ રહેશે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને 10મા શ્લોકમાં કહે છે, હે કુંતી પુત્ર, આ ભૌતિક પ્રકૃતિ મારી શક્તિઓમાંની એક છે. આપણે ઓલરેડી 7મા અધ્યાયમાં 3 ટાઈપની ભગવાનની શક્તિ માટે જાણ્યું હતું, બાહ્ય શક્તિ, આંતરિક શક્તિ અને મધ્યસ્થ શક્તિ. એમાંની આ બાહ્ય શક્તિમાંની આપણે ભૌતિક પ્રકૃતિ ભગવાને બનાવેલી છે અને મારી અધ્યક્ષતામાં કાર્ય કરે છે. એ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને કીધેલું હતું, એક માળાનું એક્ઝામ્પલ આપીને કે આવી રીતે સરસ રીતે મારા આધારે જ બધું ટકેલું છે અને ધાગા રૂપે હું બધામાં પરોવાયેલો છે. જેથી બધા ચર અને અચર પ્રાણી ઉત્પન્ન થાય છે, એના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય અને વિનાશ થતું રહે છે. એટલે કે આ બધી ચીજ સમજાવ્યા પછી ભગવાન ફરીથી આ શ્લોકમાં બધી ચીજ સમરાઈઝ કરે છે. ચર અને અચર એટલે કે મૂવિંગ, નોન મૂવિંગ, લિવિંગ, નોન લિવિંગ, એવી રીતે બધું એમના દ્વારા જ ઉત્પન્ન થાય છે અને એમના થકી જ છે બધું. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે. હવે પછી 11મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે,
કે હવે હું બીજી સાઈડ હવે આવે છે. એક સાઈડ ત્યાં કમ્પ્લીટ કરીને ભગવાન શ્રી કૃષ્ણએ બીજી ચીજ લીધી છે કે હું જ્યારે મનુષ્ય રૂપે અવતરું છું, ત્યારે મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે છે. તેઓ મુજ ઈશ્વરનો દિવ્ય સ્વભાવ જાણતા નથી. હવે ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણ ચોથા અધ્યાયમાં આપણને સરસ રીતે જણાવ્યું હતું કે ભાઈ મારો જે પ્રાગટ્ય થવાનો અથવા જે અવતરિત થવાનો છે એ દિવ્ય અથવા અલૌકિક છે. અને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ એમની કાર્યપ્રણાલી પ્રણાલી બી સમજાવી હતી અને એવી કીધું હતું કે જે લોકો આ જાણી જાય છે એ લોકો મુક્ત થઈ જાય છે આ ભૌતિક દુનિયામાંથી. તો એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આને સમજાવે છે. જેમ મેં આપણે ગઈકાલે કીધું ને, આપણે બધા એકબીજા શ્લોક જો કનેક્ટ કરશું તો આપણને ઘણી બધી ચીજો બહુ સરસ રીતે બી સમજાશે અને બહુ આપણી ક્લેરિટી ઓર ઇસ્ટેબ્લિશ થશે. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ એના સંદર્ભમાં ફરીથી કહે છે કે જ્યારે હું મનુષ્ય રૂપે અવતરું છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે છે, એટલે કે મને આમ સમજી શકતા નથી, મારી મજાક ઉડાવે છે. ઉપહાસ એટલે એક ટાઈપનું મજાક ઉડાવવી અથવા તો એને અવોઇડ કરવું, કેર ન કરવી, એવી રીતે. તેઓ મુજ ઈશ્વરનો દિવ્ય સ્વભાવ સુધી જાણતા નથી, કારણ કે એ લોકોને આ બધી ચીજની જાણ જ હોતી નથી. હવે શું કામ એવી નથી હોતી એ બધું બી ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. તો 12મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે, એટલે કે કન્ટિન્યુઅસલી ભૌતિક દુનિયામાં મોહ માયાને એમાં જાળમાં ફસાયેલા છે, તેઓ આસુરી અને નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. ડેફિનેટલી કંઈક ને કંઈક ઈચ્છા મેળવવા માટે એના મનમાં જે બધી લાગણીઓને આવે છે એને મેળવવા માટે એ ઘણીવાર એવી આસુરી અને નાસ્તિક પ્રવૃત્તિઓમાં બી વિચાર કરે છે અને એવા એવા વિચારો બી લોકો કરે છે. આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા, એમના સકામ કર્મ તથા જ્ઞાનનું અનુશીલન બધું જ નિષ્ફળ જાય છે. હવે આના સંદર્ભમાં એક આપણે એક્ઝામ્પલ બી લઈ શકીએ રાવણનો. જે રાવણ પાસે ઘણી બધી જ્ઞાન હતું, ઘણા બધા એણે મોટી મોટી તપસ્યાઓ ને બધું કરેલું હતું, મહાદેવ પાસેથી એમને સારા એવા વરદાન ને બધું મેળવેલું હતું, પણ બધું શું એક સકામ માટે, એટલે કે કંઈક ને કંઈક ફળ પ્રાપ્તિ કરવા માટે. અને જે બધું જ્ઞાન ને બધું મળ્યું એ બધું શું છે, ઘણી વાર આપણે મોહગ્રસ્ત થઈ ગયા અથવા જે એનો આપણે થોડું ઘણું જ્ઞાન હતું એ હરાઈ ગયું. જેમ આપણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 8મા અધ્યાયમાં સમજાવે છે ને, 4 લોકો મને નથી પૂછતા, એટલે કે જેનું જ્ઞાન આવી રીતે હરાઈ ગયું હોય એવી રીતે મોહગ્રસ્તમાં ને બધામાં. તો આવી રીતે જે લોકો કરે છે એનું બધું જ આપણે નિષ્ફળ જાય છે. જે અલ્ટિમેટલી રાવણનું બધું એનું જ્ઞાન, એની પ્રાપ્તિ, એની સિદ્ધિ, આ તે બધું અંતકાળે બધું નિષ્ફળ ગયું. કોઈ ચીજ એને કઈ પ્રાપ્ત નહોતી. તો આવા લોકો બી ઘણીવાર આવા અજ્ઞાનને કારણે અથવા તો એનું જ્ઞાન જે હરાઈ ગયું હોય એના કારણે આવી સ્થિતિ પામે છે. હવે પછી 13મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, એટલે હવે ફરી વખતે પાછા બીજા બાજુ આવે છે કે આ તો જે લોકો છે જે લોકો નથી માનતા અથવા જેનું જ્ઞાન હરાઈ ગયું છે એ લોકો, પણ એવા ઘણા બધા એવા બી તો છે ને કે જેની પાસે ભગવાનની ભક્તિ કરે છે, સેવા કરે છે, બધું કરે છે, એના માટે એ તરફ આવે છે. એટલે કે સિક્કાની બીજી બાજુ આપણને સમજાવે છે, હે પાર્થ, મોહગ્રસ્ત નહીં થયેલા મહાપુરુષો, એટલે કે જેને આ ભૌતિક દુનિયાના મોહ માયા આકર્ષણ અને પોતાની ઇન્દ્રિય સુખ અને શરીર સુખ બધું પાછું ખેંચી લીધું છે એ લોકો. એના માટે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે, મહાપુરુષો. દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે, એટલે કે આ લોકોને ભગવાનનું આપણે દૈવી પ્રકૃતિનું ઓટોમેટિકલી એને પ્રોટેક્શન મળી જાય છે. અને પ્રોટેક્શન શેનાથી મળે છે, તો કે આ માયાનું એને પ્રોટેક્શન મળી જાય છે. કારણ કે પછી એ લોકો માયાથી પ્રભાવિત નથી થતા, માયાને ઓળંગી જાય છે, માયાનો એ લોકો એના ઉપર અસર થતી નથી. તેઓ સંપૂર્ણ, અને તેઓ શું કરતા હોય છે એ વિશે કહે છે ભગવાન શ્રી કૃષ્ણ, તેઓ સંપૂર્ણપણે ભક્તિ સેવામાં મગ્ન રહે છે. અહીંયા એક માધવેન્દ્ર પુરીનો ફોટો છે, જે બહુ મોટા ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા. તેઓ કન્ટિન્યુઅસ ભગવાનની ભક્તિમાં જ મગ્ન રહેતા હોય છે, એમાં જ લીન રહેતા હોય છે. શું કામે? તો કે એનું બી રીઝન આપે છે, કારણ કે તેઓ મને જ આદિ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ તરીકે માને છે. હવે એ લોકોને માનેલું જ છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ સર્વસ્વ છે અને એ પ્રમાણે એને આદિ, એનો અવિનાશી, એના પ્રક્રિયા, કાર્યપ્રણાલી પ્રક્રિયા, એના પ્રગટવાની આપણે રીતો બધું એ લોકો જાણતા હોય છે અને એ રીતે એ લોકો ભગવાનની ભક્તિમાં જ લીન હોય છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ 14મા શ્લોકમાં આપણને સમજાવે છે, આમાં એક આપણે સરસ મજાનું દ્રષ્ટાંત બી લઈ શકીએ છીએ આપણે શ્રીલા પ્રભુપાદજીનો. એ લોકો શું કરતા હોય છે, હંમેશા મારા મહિમાનો જાપ કરતા હોય છે. એટલે કે જે લોકો આવી સરસ મજાની ભગવાનની ભક્તિમાં લીન હોય છે અને આવું એ લોકો જ્ઞાની માણસો હોય છે, મહાપુરુષો હોય છે, એ લોકો હંમેશા જાપ કરતા હોય છે, દ્રઢ સંકલ્પપૂર્વક પ્રયાસ કરતા રહેતા હોય છે. જેમ કે શ્રીલા મહાપ્રભુપાદજીને આપણે જોઈ ગયા છે, એમની લાઈફના લગભગ 36 વર્ષ સુધી એમણે
ભારતમાં પ્રચાર કરવાનો કોશિશ કરી અને ત્યાર પછી એમણે છેલ્લા જીવનના છેલ્લા 11 વર્ષમાં ઘણી બધી આ સિદ્ધિઓ હાંસલ કરી અને આખા દેશમાં ઇસ્કોનનો અને એટલે કે કૃષ્ણા કોન્શિયસનેસ મુવમેન્ટને બહુ સરસ રીતે ફેલાવી. ક્યારેય એમણે પોતાના પ્રયાસ છોડ્યા નહીં. એટલે કે દ્રઢ સંકલ્પ કરીને કન્ટિન્યુઅસ એના પ્રયાસ એને ચાલુ રાખ્યા. પેલા અધ્યાયમાં આપણે જયારે શરૂ કર્યું ત્યારે એવી જોઈ ગયા હતા આપણે કે જયારે યુએસ જાય છે કાર્ગો શિપમાં બેસીને ત્યારે 2 હાર્ટ એટેક આવે છે. તેમ છતાં પણ ત્યારે એમની 69 વર્ષની ઉંમર હતી. એમણે પોતાના પ્રયાસ ક્યારેય રોક્યા નહીં અને દ્રઢ સંકલ્પ વડે કન્ટિન્યુઅસલી આગળ વધ્યા અને આજે એના જ ફળરૂપી આપણે અત્યારે ઇસ્કોનનું એક બીજું બેંગ્લુરુનું જે મંદિર છે એના બધો કોર્સ આયોજિત થાય છે અને આપણને બધાનો એનો લાભ મળે છે. તો શિલા પ્રભુપાદને ફરીથી નમન. આપણે મને નમસ્કાર કરતા ડેફિનેટલી આપણે નમસ્કાર કરવા જોઈએ, થેન્ક્સ કરવા જોઈએ. ભક્તિભાવે નિરંતર મને ભાજીએ છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? મને નમસ્કાર. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને આવા ભક્તો લોકો પણ ભગવાન શ્રી કૃષ્ણને કન્ટિન્યુઅસલી નમસ્કાર કરતા હોય, થેન્ક્સ કહેતા હોય અને નિરંતર ભાવે ભગવાનને જ ભજતા હોય. પછી ભગવાન શ્રી કૃષ્ણ 17મા શ્લોકમાં કહે છે, હું આ બ્રહ્માંડનો પિતા, માતા, આશ્રયદાતા તથા પિતામહ છું. હું જ્ઞાનનો વિષય, વિશુદ્ધ કરતા તથા ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ છું. હવે આ બધી ચીજ વર્ણવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ જેમ આપણને કીધું હતું ને બીજા શ્લોકમાં તેની પ્રત્યક્ષ અનુભૂતિ બી કરાવીશ. તો હવે આ બધું જ્ઞાન આપણને આપી દીધું. હવે જ્ઞાન આપ્યા પછી આપણને હવે અનુભૂતિ બી તો કરાવવાની ને. એટલે કે પ્રેક્ટિકલી બી ક્યાં ક્યાં ભગવાન મોજૂદ છે એ બી આપણને કહે છે. જેમ આપણને પાણીનો સ્વાદ છે, સૂર્યનો પ્રકાશ છે, ધરતીની સુગંધ છે, એમ બધું કરીને આપણને ત્યારે બી આપણને કહે છે. હવે અહીંયા બી ભગવાન શ્રી કૃષ્ણ જેમ આપણને ગુહ્ય જ્ઞાન આપી દીધું, ગુહ્ય જ્ઞાન આપ્યા પછી એની આપણને અનુભૂતિ બી કરાવે છે. તો હવે બીજા 3 થી 4 શ્લોક એવા આવશે જે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની આપણને ક્યાં ક્યાં પોતે સુપ્રીમેસી એસ્ટાબ્લિશ કરે છે એ બધું આપણને જણાવશે. આ દ્રશ્ય એક દ્રષ્ટાંત રૂપે છે. એનો મતલબ એમ નથી કે અહીંયા જ છે, બાકી બધી જગ્યાએ આપણને ભગવાન શ્રી કૃષ્ણનો આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. હું આ બ્રહ્માંડનો પિતા, એટલે આખું જગ એમના થકી છે. હવે આ બ્રહ્માંડમાં આપણે બધા લોક આવી ગયા, એટલે કે 14 લોક આવી ગયા. એમ નહીં કે ખાલી આ મૃત્યુલોક આવ્યા. મૃત્યુલોક બી એક બ્રહ્માંડનો પાર્ટ છે. એટલે કે આવા કેટલાય બ્રહ્માંડો બી હશે એ પણ આપણને ખબર નથી. હવે બધા બ્રહ્માંડના પિતા, માતા, આશ્રયદાતા, પિતામહ છું. હું જ્ઞાનનો વિષય, એટલે કે આપણે જ્ઞાન દ્વારા કોને આપણે એનો વિષય શું એટલે કે કોના દ્વારામાં જાણીએ છીએ? તો કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારામાં જાણીએ છીએ. એટલે કે જ્ઞાનનો વિષય. વિશુદ્ધ કરતા તથા ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ છું. એટલે કે બધા વેદો પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ છે. આ રીતે વર્ણવે છે. હજી આગળ કે છે આપણને 2 શ્લોકમાં 18મા અને 19મા શ્લોકમાં સમજાવે છે કે હું જ પરમ લક્ષ્ય, એટલે કે આપણા જીવનનો જે લાઈફ ગોલ છે આપણે કોને તો કે ભગવાનની પ્રાપ્તિ કરવાની. એટલે આપણા જીવનનું લક્ષ્ય એક જ છે, એટલે ભગવાનની પ્રાપ્તિ. પાલન કરતા આપણા બધાના પાલન કરતા છે, આપણા બધાના સ્વામી છે, સાક્ષી છે. સાક્ષી શેના છે તો કે આપણે આ ભૌતિક દુનિયામાં આવ્યા પછી જે કાંઈ પણ કરીએ છીએ એના સાક્ષી છીએ. એટલે કે આપણે કહીએ ને આપણા હૃદયમાં છે ભગવાન શ્રી કૃષ્ણ અને સાથે સાથે બધું ચીજ જોવે છે. ઘણી વાર આપણે જોજો, ઘણી વાર એમ કોક માણસને થાય કોણ જોવા આવવાનું છે, કરી નાખ ને, લઈ લે ને, હવે દેખા જાયગા. આવી ટાઈપનું નથી હોતું. ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં આપણને ક્લિયર કરે છે કે બધી ચીજનો સાક્ષી છે. બધી ચીજ મારા નજરથી પાસ થાય છે. બધી ચીજ ઉપર મારી દેખરેખ છે. આ રીતે એટલે ક્યારેક એવી રીતે આપણે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈએ ને એવું નથી. ચાલ ને મંદિર ની તો બંધ છે ને, કોણ જોવાનું છે, ચાલ મારે ગલતી. આપ સમજી શકો છો શું કહેવા માંગુ છું. એવી ઘણી બધી એક્ટિવિટી પ્રવૃત્તિઓમાં બી ઇન્વોલ્વ થતા હોય છે અને સમજે છે કે ભાઈ કોઈ જોવાનું નથી, ચાલ ને આમ કરી લઈએ, આમ કરી લઈએ, એવું બધું. આપણે ધામ એટલે કે ડેફિનેટલી ભગવાનનું ધામ છે અને એ ધામમાં જ આપણે પહોંચવાનું છે. આશ્રય સ્થાન બધાનો આપણો આશ્રય છે. જ્યારે બી હોય ત્યારે આપણે ભગવાનનો જ હંમેશા તકલીફોમાં પહેલા આશ્રય લઈએ છીએ અને ભગવાન પાસે પહેલી દોટ મૂકીએ છીએ. તથા અત્યંત પ્રિય મિત્ર છું, એટલે કે બધાના આપણા હિતેચ્છુ બી છે. 5મા અધ્યાયના 29મા શ્લોકમાં બી આપણને એ જ કીધેલું છે ભગવાન શ્રી કૃષ્ણે. હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી છું. આની પહેલા બી એક બી જગ્યાએ ભગવાને કીધેલું છે અને આદ્યમાં બી એક જગ્યાએ કીધેલું છે આપણને કે બધી ચીજોનો આશ્રય, આધાર, પ્રલય બધું હું જ કરું છું. મારા થકી જ આ બધું ભૌતિક દુનિયાનું સર્જન થાય છે અને વિનાશ થાય છે. અને અવિનાશી બીજ છું, એટલે કે આપણો પ્રદાતા જે પિતા જે છે એ જ છે અને જે બીજ છે જે એ પોતે જ રોપે છે અને પણ અવિનાશી બીજ રૂપે રોપે છે. પછી 19મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, હું ઉષ્ણતા આપું છું. આપણે જાણીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણ ઓલરેડી કીધેલું છે કે સૂર્યનો પ્રકાશ પણ હું જ છું. હવે પ્રકાશ અને ઉષ્ણતા બંને હું જ છું.
એટલે કે અગ્નિની જે પણ ઉષ્ણતા છે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ છે, અને અગ્નિ સૂર્યનું જે તેજ છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ છે. એટલે કે આ બધી ચીજને આપણે મહેસૂસ કરી શકીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ આપણને બધી ચીજની અનુભૂતિ કરાવે છે અહીંયા. અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું. એટલે વરસાદ રૂપી પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા ઉપર થાય છે એ જ રીતે. અને જો ક્યારેક સૂકું પડે એટલે કે આપણે કહે ને કે શું કહેવાય, સૂકાને આપણે અતિવૃષ્ટિ થાય કે એવું કઈ બી થાય, વરસાદના રૂપમાં બી અતિવૃષ્ટિ થઈ શકે અથવા તો દુકાળ બી પડી શકે. આ રીતે બધું ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્વારા થાય છે. હું અમરત્વ છું અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં જ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ બધું મૂવિંગ, નોન લિવિંગ, લિવિંગ, નોન લિવિંગ બધી ચીજો આપણે એક્ઝિસ્ટન્સમાં આવેલી છે. હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આ બધી ચીજ પોતાની આપણને જણાવી બી દીધી, અનુભૂતિ બી કરાવી દીધી. હવે ભગવાન શ્રી કૃષ્ણ બીજી ચીજ ઉપર આવે છે. થોડા ત્રીજી ચીજ આપણને ઇમ્પોર્ટન્ટ આમાં સમજાવે છે કે જે મનુષ્યો વેદાધ્યાન કરે છે તથા સોમરસનું પાન કરે છે. હવે આપણે કોઈ બી ચીજ બહુ ઇન્ટરેસ્ટથી વાંચતા હોઈએ તો આપણને એક જાતનો એમાં રસ જાગે. આપણે કહે કે આને આ ચોપડીમાં રસ જાગી ગયો છે, આને આ વ્યક્તિમાં રસ છે, આને આ ચીજમાં રસ છે. તો એવી જ રીતે પણ જે માણસો લોકો વેદા ધ્યાન કરે છે, એટલે કે વેદોનું ધ્યાન કરતા હોય છે, એમાં એને એક જાતનો એને રસ લાગે છે અને એ રસનું એને પાન કરે છે. એટલા માટે કહે છે કે સોમરસનું પાન કરે છે. તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. તેઓ પાપ કરવાથી મુક્ત થઈને પુણ્યમય ઇન્દ્રલોકમાં જન્મ લે છે, જ્યાં તેઓ દેવો જેવો આનંદ અનુભવે છે. હવે આ ચીજ ભગવાન શ્રી કૃષ્ણ પેલા ઓલી બધી ચીજ કમ્પ્લીટ કરી દીધી. હવે આ એક એડિશનલ જ્ઞાન બી આપણને આપે છે. આપણે બહુ ગુહ્ય જ્ઞાન છે. આજની તારીખમાં બી ઘણા લોકોને શું છે, સ્વર્ગ એટલે એક ટાઈપનું અલ્ટિમેટમ સમજી ગયા છે કે ભાઈ સ્વર્ગ પ્રાપ્તિ થઈ ગઈ ને એટલે કે જાણે પોતે બહુ સારા કર્મો કર્યા છે, પુણ્ય કર્મો કર્યા છે અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગયું એટલે થઈ ગયું. તો આ પણ છે ને ભગવાન શ્રી કૃષ્ણ એ લિમિટેશન્સને છે ને અહીંયા દૂર કરે છે આપણને કે ભાઈ જે સ્વર્ગ પ્રાપ્તિ બી થાય ને એ પણ અલ્ટિમેટમ નથી, એ મોક્ષ નથી, એ મુક્તિ નથી. તો એ ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે ક્લિયર કરે છે કે ઘણા લોકો એવા હોય છે કે વેદોનું ધ્યાન કરે, તપસ્યા કરે, આ જ્ઞાન મેળવે, ઓલું જ્ઞાન મેળવે, બધું જ્ઞાન મેળવે અને બધા જ્ઞાન કરીને શેના માટે કરતા હોય તો કે ભાઈ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા હોય અને એ રીતે ભગવાનની પૂજા કરે. તો તેઓ પણ એ લોકો છે ને પોતાના પાપ કર્મોમાંથી પણ મુક્ત થઈ જાય છે, જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અને ડેફિનેટલી એના પુણ્ય કર્મો બંધાઈ જાય છે એટલે એ લોકો ઇન્દ્રલોકમાં જાય છે. હવે આપણે મૃત્યુલોકની ઉપરમાં અલગ અલગ બીજા 6 લોક આપણે સ્વર્ગલોક તરીકે બધા સ્વર્ગલોક, ઇન્દ્રિય લોક, બ્રહ્મલોક એવી રીતે બધા છે, ધ્રુવ લોક બધા આવી ગયા એમાં. અને એની ઉપર આપણે કૃષ્ણલોક અથવા વૈકુંઠ લોક છે, ગોલક, જે આપણે સનાતન ધામ છે, જે ક્યારેય નષ્ટ પામતું નથી. આ બધા લોક બી છે ને નષ્ટ પામે છે. બ્રહ્માજીનું બી આયુષ્ય છે, ઇન્દ્રજીનું બી છે, બધાનું છે. એટલે એ પ્રમાણે બધા લોકનું પણ નષ્ટ થાય છે, ફરીથી પાછું પુનઃસર્જન બી થતું હશે એ રીતે. એટલે કે આ રીતે માણસો જો આપણી પૂજા ને બધું કરે છે અને સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે તો ડેફિનેટલી એ લોકો બી ત્યાં જાય છે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ક્લિયર કરે છે અને ત્યાં જઈને સ્વર્ગનો બધો આનંદ બી ભોગવે છે. હવે એ લોકોને શું ઈચ્છા હોય છે કે ભાઈ સ્વર્ગમાં તો આટલી અપ્સરા હશે, આટલા સુખ હશે, આટલા પકવાન ખાવાના હશે, આટલા નવા નવા આભૂષણો મળશે, આટલા નવા નવા બધા કપડા મળશે, આ બધું મળશે. એટલે કે એવી ટાઈપની કાલ્પનિક એ લોકોને મનમાં સ્વર્ગ બનાવેલું હોય છે અને સ્વર્ગમાં એ લોકોને જવાની ઈચ્છા હોય છે કે ત્યાં જઈને તું આરામથી રહીશ. પછી તો ભગવાન શ્રી કૃષ્ણ પણ એ જ કહે છે કે ઠીક છે, ત્યાં જઈને જાય કે તને બી સ્વર્ગની ટિકિટ હું આપી દઈશ, તારે સ્વર્ગ માટે તું પ્રયત્ન કરસ તો બધું તારા પાપ કર્મ ને પુણ્ય થશે, નષ્ટ થશે, પુણ્ય કર્મ બંધાશે, તને સ્વર્ગની ટિકિટ હું આપી દઈશ. પણ પછી શું? તો એ રીતે પછી આગળ ભગવાન શ્રી કૃષ્ણ એ બી સમજાવે છે. એટલે કે એ રીતે જ્યારે વિશાળ સ્વર્ગીય ઇન્દ્રસુ ભોગવી લે છે, સ્વર્ગમાં ગયો અને બધું ત્યાં ભોગવી લીધું અને પછી શું એના તેમના પુણ્ય કર્મોના ફળ પૂરા થઈ જાય છે. હવે આના સંદર્ભમાં એક આપણે દ્રષ્ટાંત આપવું. આપણે એક માની લો કોઈક આપણે ફરવા માટે સ્વિટ્ઝરલેન્ડના વિઝા લીધા. સ્વિટ્ઝરલેન્ડ ગયા આપણે, સરસ મજાના આપણે 3 મહિના, 4 મહિના, 6 મહિનાના જે વિઝા મળ્યા હોય આપણે ત્યાં આખી ટૂર ને બધું આપણે એન્જોય કર્યું. હવે આપણે પોતપોતાની શક્તિ પ્રમાણે ગયા હોય, જેમ કે માની લો 6 મહિનાના વિઝા મળ્યા હોય અને આપણી પાસે એટલી ફાઇનાન્શિયલ કેપેસિટી હોય તો આપણે કરીએ કે આરામથી હું સ્વિટ્ઝરલેન્ડના ગામે ગામ ભરીશ અને 6 મહિના આખું સ્વિટ્ઝરલેન્ડ ખુંદી વળીશ. તો એ રીતે કરે. કોઈની પાસે ભાઈ ઠીક છે 6 મહિનાના વિઝા છે, મલ્ટિપલ એન્ટ્રી વાળા બી વિઝા છે, અત્યારે જઈએ 6 મહિના પછી પાછું માની લો બીજી વાર એન્ટ્રી હશે ત્યારે એવી તમે જશું. પણ શું જયારે વિઝા આપણા પૂરા થાય, વિઝાની વેલિડિટી પૂરી થાય તો પાછું આપણે આવવાનું જ છે ને અહીંયા. તો એવી જ રીતે પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અને તેમના પુણ્ય કર્મોના ફળ પૂરા થઈ જાય છે, એટલે કે વિઝાની વેલિડિટી પૂરી થઈ ગઈ ત્યારે આ મૃત્યુ લોકમાં પાછા આવે છે. એટલે કે બેક ટુ સ્ક્વેર વન.
અને મૃત્યુલોકમાં આવ્યા પછી જન્મ મૃત્યુ જરા વ્યાધિની તકલીફો બધી પાછી. તો આ રીતે સ્વર્ગ તો મળી ગયો, પણ પછી ફાયદો શું? અલ્ટિમેટલી તો પાછું જ આવવું પડ્યું ને. હોઈ શકે એને 50, 60, 70, 80, 90 વર્ષ અહીંયા કાઢ્યા અને માની લો એનાથી ડબલ કાઢ્યા, ટ્રિપલ કાઢ્યા, 200, 300 વર્ષ કાઢ્યા, સારા એવા પુણ્ય કમાણા હતા, તો પછી પાછું તો અહીંયા જ આવવું પડ્યું ને. શું ફાયદો? હવે એટલું સુખ ભોગવા પછી જો એને પાછું અહીંયા આવવું પડે ત્યારે એને ઈ પીડા ઓર કેટલી આકરી લાગતી હશે વિચારો એને. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મૃત્યુ લોકમાં પાછા આવે છે. એ રીતે જે મનુષ્યો 3 વેદોના સિદ્ધાંતોમાં દ્રઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરે છે. હવે બીજી બાજુ બી છે, ઘણા લોકો શું છે, સ્વર્ગ પ્રાપ્તિ નહીં, આરામથી આવ્યા તો જલસા કર ને, આરામથી મજા કર ને. લાઈફ તો જીવવા માટે છે, લાઈફ તો એન્જોયમેન્ટ માટે છે, લાઈફ તો ખુશી માટે છે, લાઈફ તો આ બધું પ્રાપ્ત કરવા માટે છે. એટલે કે એવું જ વિચારતા હોય કે ભાઈ જે ઇન્દ્રિય સુખ પામવા માટે પ્રયત્ન કરે છે તેઓ નિરંતર જન્મ મૃત્યુ પ્રાપ્ત કરતા રહે છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કેટલું સરસ રીતે સમજાવે છે, ભાઈ તારે સ્વર્ગની ટિકિટ જોવે છે, આલે સ્વર્ગની ટિકિટ લઈ લે, વયો જા સ્વર્ગ, તારા પૂરા થાય પાછું તો આવી જાય. એટલે એ પણ આખું ઓટો મેકેનિઝમ પ્રમાણે જ ચાલે છે. અને તારે ઇન્દ્રિય સુખ ને બધું ભોગવું છે, એટલે ભોગવી લે, પછી પાછો જા અને પછી પાછું આવ. એટલે કે જેવો જાય છે ને તરત પાછું આવે છે. એ રીતે આપણે કહી શકીએ આપણે. એટલે કે રિટર્ન ટિકિટ લઈને જે લોકો જાય છે, અહીંયા તો એના વિઝાની વેલિડિટી એક્સપાયર થાય ત્યાં સુધી તો વેટ કરે છે સ્વર્ગલોકમાં, પણ આજે લોકો ઇન્દ્રિય સુખ માટે હોય છે ને એ લોકોની તો બેક ટુ રિટર્ન ટિકિટ. એટલે કે જે ટ્રેનમાં બેઠો એ ટ્રેન પાછી બીજી જગ્યાએ પાછી એ જ રીતે પાછી જતી હોય ને, એટલે એ ટ્રેનમાં પાછું આવવાનું છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ક્લિયર કરે છે આપણને. એટલે કે અહીંયા રોલર કોસ્ટર રાઈડ નો ફોટો બી આવેલો છે કે કન્ટિન્યુઅસ આ રોલર કોસ્ટર ની જેમ રાઈડ ની જેમ જ આપણે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે કરતા રહીએ છીએ આપણે. હવે પછી 22મા શ્લોકમાં આવે. આ શ્લોક જે છે એ બહુ જ સરસ શ્લોક છે. આપણે કહી શકીએ કે ભાઈ આપણે 9મો અધ્યાય એટલે કે મિડલમાં છે, અને આ 22મો અધ્યાય એટલે કે આ અધ્યાયમાં 34 શ્લોક છે, 34 શ્લોકના ઓલમોસ્ટ મિડલ કહી શકીએ આપણે 22મો શ્લોક. એકદમ આપણે જેમ આપણે માની લો સરસ મજાનો ગોલ્ડન નેકલેસ હોય અને ગોલ્ડન નેકલેસમાં એકદમ વચ્ચોવચ્ચ એકદમ સરસ મજાનું એકદમ ડાયમંડ, મોંઘેરા ડાયમંડ નું પેન્ડન્ટ હોય એવી ટાઈપનો આ શ્લોક છે. આપણે એકદમ 9મા અધ્યાયમાં વચ્ચોવચ્ચ આપણે એ પ્રમાણે શ્લોક છે કે પરંતુ જે લોકો, હવે પરંતુ એટલે શું કે ભાઈ જે લોકો સરસ રીતે ભગવાનનું ચિંતન કરતા હોય છે, ભગવાનની ભક્તિ કરતા હોય છે, અને એકમાત્ર લક્ષ્ય શું હોય છે તો કે ભાઈ ભગવાનને પ્રાપ્ત કરવાનું, બીજું કોઈ લાઈફમાં કોઈ લક્ષ્ય રહ્યું જ નથી. એટલા માટે કે છે પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે, તેમની જરૂરિયાતોને હું પૂર્તિ કરું છું અને તેમની પાસે જે છે તેનું રક્ષણ બી કરું છું. એટલે કે આવા સરસ મજાના ભક્ત છે ને, ભગવાનને જેને જરૂરિયાત હોય ને એ બધી ભગવાન શ્રી કૃષ્ણ પૂરી કરે છે એની. અને સાથે સાથે એની પાસે કઈ હશે બી એનું પણ એને રક્ષણ ઓટોમેટિકલી પ્રોટેક્શન મળી જાય છે. આપણે કહી શકીએ કે એને કોઈ જાતનું કઈ ઇન્સ્યોરન્સ કે કંઈ બી કરાવવાની જરૂર છે નહીં. એટલા જ માટે આપણે ઘણીવાર કહેવાય છે કે ભાઈ જે મારા નસીબમાં હશે એ ગમે ત્યાંથી મને મળી જવાનું છે, અને જે મારા નસીબમાં નથી અથવા તો જે મને મારો અધિકાર નથી એ આવશે તો બી ગમે તે રીતે વહી જશે. આ રીતે આપણે આ શ્લોકનો બીજી રીતે એ રીતે બી સમજી શકીએ છીએ, જે ઘણીવાર આપણે પ્રેક્ટિકલ લાઈફમાં આ રીતે વાપરીએ છીએ લેંગ્વેજ. ઠીક છે ભાઈ, ગયું તો ગયું, મારા નસીબમાં નહીં હશે વયું ગયું એમ. ઓકે, મળવું હશે તો મળી જશે, મારા નસીબમાં હશે તો ગમે ત્યાંથી આવી જશે. તો આ એ સંદર્ભમાં આપણે કહી શકીએ આ શ્લોક છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એના ભક્તોને જ્યારે અને જેટલી જરૂરિયાત હોય છે એ પ્રમાણે પર્યાપ્ત રીતે પૂર્તિ કરે છે, અને એની પાસે જે હોય છે એનું રક્ષણ બી કરે છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે 23મા શ્લોકમાં, હે કંતિપુત્ર, જે મનુષ્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે જ મારી પૂજા કરે છે, પરંતુ તેમની તે ઉપાસના અવિધિપૂર્વકની અર્થાત યોગ્ય જ્ઞાનથી રહિત હોય છે. એટલે આ ચીજ આપણે ઓલરેડી પહેલા બી જોઈ ગયા હતા કે બધા દેવી દેવતાઓ બી ભગવાન શ્રી કૃષ્ણના અધ્યક્ષમાં જ આવેલા છે, એમના કંટ્રોલ હેઠળ, એમના નિયંત્રણ હેઠળ જ છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ બધાને અલગ અલગ ટાઈપના પોર્ટફોલિયો આપેલા છે, અને જે લોકો જેની જે ઉપાસના કરે છે એ ઇનડાયરેક્ટલી ભગવાન શ્રી કૃષ્ણની જ ઉપાસના કરે છે, અને એ પ્રમાણે એ લોકોને ફળ બી મળે છે. પણ હવે આમાં એક એડિશનલ ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે. આ ટાઈપના શ્લોક આપણે પહેલા બી જોઈ ગયા છે, પણ આમાં એડિશનલ ચીજ શું છે તો કે ભાઈ તેમની તે ઉપાસના અવિધિપૂર્વકની અર્થાત યોગ્ય જ્ઞાનથી રહિત હોય છે. આ ચીજ એ આગલા શ્લોકોમાં કવર નહોતી એમાં. હવે ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે કહે છે કે અવિધિપૂર્વકની અર્થાત યોગ્ય જ્ઞાનથી રહિત હોય છે. આમાં એક માની લો કે આપણને એક્ઝામ્પલ આપું છું. એક નાનો છોકરો છે જે એના પપ્પા પાસે કહે છે કે પપ્પા મને તમે
સ્કૂટર લઈ લો, ગાડી લઈ લો, મારે ટુ વ્હીલર આ જોવે છે, ઓલું જોવે છે, એવી તેમ કરીને કંઈક ને કંઈક માંગણી કરે છે. અને પપ્પા બિચારાને કહે છે કે ના બેટા, હમણાં તું એને લાયક નથી, હમણાં તું યોગ્ય નથી, હજી તું થોડો મોટો થા, હજી તું તારું પ્રોપર લાયસન્સ મેળવ, આ મેળવ, તે મેળવ, બધું કર. હવે ત્યાં માની લો એના કાકા કોઈ બહારથી જગ્યાએથી અથવા કોઈ બીજા કોઈ એના રિલેટિવ બહારથી આવે છે. અને એ ઘણા વર્ષો પછી એને મળે છે, દીકરાને, ભત્રીજાને, કે જે હોય એનો ભાણેજ કે જે હોય પ્રમાણે. અને એને પૂછે છે, બેટા તારે શું જોવે છે? તો હવે એ કે છે કે જે કાંઈ પણ હોય, કાકા મામા કે જે કાંઈ પણ હોય, એ કે છે કે મને આ ચીજ જોવે છે. એટલે આ શું વિચારે છે કે ભાઈ આટલા વર્ષો થયું, મારી પાસે આવી રીતે માંગ્યું છે, ચાલ ને હું એને આપી દઉં. સાયકલ જોવે છે, ગાડી જોવે છે, સ્કૂટર જોવે છે, જે જોતું હોય ચાલ એને આપી દો, એની ઈચ્છા પૂર્તિ કરી દો. એટલે શું કરે ભાઈ, આપ્યા પેલા બી શું કરે, એકવાર માની લો એનો મોટો ભાઈ છે અને એ છોકરાના પપ્પા, એટલે એને જઈને પૂછે કે ભાઈ તારો છોકરો આવી રીતે માં માંગે છે તો શું કરવું, એને આપું કે ન આપું? એટલે ઓલા બાપા શું કે, ઠીક છે, જા આપી દે, બહુ મગારે દે, તારે આપવું હોય આપી દે, જા કરી દે. એટલે એમ કરીને શું છે, અનિચ્છા, એટલે કે શું કે અવિધિ પૂર્વકનું છે. કારણ કે જે પિતા નહોતા આપવા માંગતા એનું કંઈક પાછળ રીઝન હોય. છોકરો હજી બાળક હોય, સરસ રીતે માની લો લાયસન્સ નો મેળવી લીધું હોય, એને સેફટી જોતા હોય, બધું જોતા હોય, એટલા માટે એને કીધું હોય કે ઠીક છે, તારા પ્રોપર સમય હું તને લઈ દઈશ, તું અત્યારે પેલા લાયસન્સ મેળવ, આ કર, તે કર, બધું પછી તને ગાડી, સ્કૂટર, ઘોડા જે જોતું એ બધું લઈ દઈશ. પણ એ રીતે ન હોય. અને કોઈક આવીને એ રીતે આપે ને માગે, એટલે કે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તેની ઉપાસના બધી અવિધિપૂર્વક અર્થાત યોગ્ય જ્ઞાન. અહીંયા છોકરાને ખબર નથી કે ભાઈ શું કામ મારા પપ્પા મને લઈને દેતા નથી, એટલા માટે યોગ્ય જ્ઞાન નથી. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ રીતે સમજાવે છે. તો આ દ્રષ્ટાંત દ્વારા મેં તમને સમજાવવાની કોશિશ કરી કે ઘણી વાર ભગવાન શ્રી ઓકે જા, જોવે છે ને લઈ જા, એટલે કે પ્રોપર ઈચ્છાથી ન હોય. આપણે એમ કે ને ઠીક છે, છોડ ને હવે જવા દે ને, બહુ જીદ કરે છે ને એવી રીતે આપણે પોતાની ઈચ્છાથી ન આપીએ. આપણે એટલા માટે એને કહે છે કે અવિધિપૂર્વક અથવા યોગ્ય જ્ઞાનથી રહિત હોય છે. હવે આ એક સરસ મજાનો શ્લોક છે. આ પણ આપણે શ્લોક આની પહેલા સિમિલર શ્લોક જોઈ ગયા છે આપણે, તેમ છતાં આપણે થોડું ડિટેલમાં લઈ લઈએ. આમાં જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવ યોનિમાં જન્મ લે છે, જેઓ પિતૃને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે, અને જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તે તેવા પ્રકારના જીવમાં જન્મ લે છે, અને પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. હવે આમાં છે ને આપણે એકવાર થોડું ગુણનો સંદર્ભમાં હિસાબે બી સમજી લઈએ. ડેફિનેટલી આપણે 14મા અધ્યાયમાં ગુણત્રયી વિભાગ યુગમાં બી આપણે લેશું છે એને સરસ રીતે, કે સાત્વિક, રજોગુણ અને તમોગુણ 3 હોય એવી રીતે. તો જે સાત્વિક ગુણોમાં જીવતો હોય ને એ થોડે ઘણે અંશે છે ને આપણે હજી ગુણાતીત ન થયા હોય, એટલે એ દેવી દેવતાઓની બધાની પૂજા કરતા હોય. અને આ લોકો શું છે, જે પ્રમાણે ભગવાને કીધું, એ લોકો દેવી દેવતાઓની યોનિમાં ને ફરીથી જન્મ લે છે. પછી શું છે, જે રાશિ લોકો હોય ને એ આવી રીતે આપણે જે છે ને પિતૃઓની પૂજા. અહીંયા પિતૃઓનો મિનિંગ શું છે, આપણે કે ભાઈ પિતૃ મીન્સ એટલે કે આપણા કરતા આપણા પૂર્વજો, આપણા કરતા એલ્ડર, આપણા કરતા મોટા, જે આપણા ઉંમરમાં બી મોટા છે, આપણા કરતા સ્થાનમાં બી મોટા છે, બધી રીતે મોટા છે. તો આજની સંદર્ભમાં આપણે એને કોન્ટેક્ટ લઈએ આપણે, કે આજે ભૌતિક દુનિયામાં શું છે, આપણે જે એવા કહેવાતા મોટા માણસો હોય ને એને આપણે ભગવાન માનીને બેસી જઈએ છીએ. આપણે ઘણી વાર કહીએ છીએ હી ઇઝ માય ગોડ લાઈક ફાધર. આપણે ભાઈ આપણા બી પરમ પિતા કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. તેમ છતાં પણ આપણે એની સાથે એને વર્ણવીએ છીએ, હી ઇઝ જસ્ટ લાઈક માય ગોડ ફાધર. અરે ભાઈ શું છે, ભગવાનની સાથે તું એની કમ્પેરિઝન કરસ? ઇવન તારા પિતાની સાથે કમ્પેરિઝન નથી કરતો, પણ તું થર્ડ પર્સન ને તું એને તારો ગોડ ફાધર તરીકે, એટલે ગોડ અને ફાધર બંને તું એડ કરી દીધું, એને બંને પદવી આપી દીધી. એટલે આપણે છે ને આપણે શું કામે કરીએ છીએ? કારણ કે રજોગુણમાં છે, એટલે કે કંઈક ને કંઈક એને મતલબ મેળવવો હોય છે, કંઈક ને કંઈક એવી ઈચ્છા હોય છે, જઈને એની ચાપલુસાઈ કરે, લાંચ આપે કે આ આપે કે તે આપે કે કઈ બી. એટલે તમે જોજો એ ટાઈપનો ફોટો અહીંયા આપેલો છે, કે જઈને એના પગે પડે ને એવું બધું કરે. કોઈ એવા મોટા નેતા બી આમાં આવી ગયા, કોઈ એવા ઇન્ફ્લુએન્શિયલ માણસ બી આવી ગયા, બધા આવી ગયા. એટલે આ રીતે આપણે કે છે જે લોકો ભૂત પિતૃઓની પૂજા કરે છે તેઓ પિતૃઓ પાસે જાય છે. એટલે કે એ લોકો સો કોલ્ડ ત્યાં સુધી જે લોકોનું લેવલ હોય છે. અને ડેફિનેટલી આપણે જે લોકો આપણે ભૂત પ્રેતની પૂજા કરે છે, એટલે કે આજની તારીખમાં બી આના સંદર્ભમાં જો આપણે એક્ઝામ્પલ લઈએ, આજે ઘણા લોકો એવા માણસો હોય છે કે જે કોઈ ટોળીમાં એમાં કામ કરતા હોય છે, અને એનો જે એકદમ ટોપ મોસ્ટ બોસ હોય છે, કોઈ વિદેશમાં એમાં બેઠો હોય, જે એને કોઈ દી મોઢું બી જોયું ન હોય, અને એવા કંઈક એવા ગોરખ ધંધા અને કાળા ધંધા ને બધા ચાલતા હોય, અને એ લોકો એને બોસ તરીકે જોતા હોય કે માનતા હોય કે એવી રીતે. અને એને પણ એ લોકો દેવતાની જેમ, ભગવાનની જેમ પૂછતા, એટલે કે ભૂત પ્રેતને આવા ટાઈપના. અને એ લોકો શું છે, હંમેશા ગભરાયેલા હોય, ડરેલા હોય, એટલા માટે જે લોકો છે ને આવા માણસો પાસે જાય.
એ લોકોને એમ લાગે કે થોડું ઘણું મને પ્રોટેક્શન મળશે, કારણ કે એ લોકો પાસે તો આટલો પાવર છે, આટલી શક્તિ છે, જો એના શરણમાં વયો જાય તો એ મને સરસ રીતે બચાવી લેશે, કારણ કે કાં તો પોતે કંઈક એવું ખોટું કર્યું હોય, એનો ભય હોય, અથવા તો પોતે ભ્રમિત થયેલા હોય. એ રીતે લોકો આવા ભૂત પ્રેતને બધાની પૂજા કરે છે. અને આજની તારીખમાં બી ઘણા એવા જગ્યાએ બી આવા ભૂત પ્રેતોની પૂજા ને બધું ચાલે છે. આપણે ઇવન આપણે ઇન્ડિયા કન્ટ્રીમાં બી હવે ઘણી બધી જગ્યાએ આવી બધી હજી સુધી ભૂત પ્રેતોને બધું આપણે ચાલે છે. ઘણા લોકો એવી તેમ કરે છે કે ભાઈ ઘરમાં બોલાવે, આ પૂજા કરાવે, ઓલું પૂજા કરાવે, એવી રીતે. તો આ રીતે આપણે આને પ્રેક્ટિકલ રીતે બી સમજી ગયા, ગુણ વાઇઝ બી સમજી ગયા, અને થોડું ઘણું જેનું લિટરલ મિનિંગ છે એ રીતે બી સમજી ગયા. આપણે ત્રણેય રીતે આપણે સમજ્યા ત્રણેય ચીજને. પરંતુ આ બધી ચીજ પછી શું કે પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ માટે આવે, સાથે રહે છે. એટલે કે આપણા માટે આ ચીજ વધારે એપ્લિકેબલ છે. આપણે આ ચીજને આપણે ત્રણ ચીજમાં છે ને આપણે નથી પડવાનું અત્યારે. આપણે તો શું છે, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાની છે, એને જ ભજવાના છે, એની સેવા કરવાની છે, અને એમાં જ આપણે આત્મપરાયણને રચ્યા પચ્યા રહેવાનું છે. જો એ કરશું તો ડેફિનેટલી આપણને એમની સાથે જ આપણને વાસ કરવા મળશે, એટલે કે કૃષ્ણ લોક, વૈકુંઠ લોક અથવા ગોલકમાં જવા મળશે, અને એમની સાથે જ આપણે હંમેશા રહેશું. ફરીથી પાછા આપણે અહીંયા મૃત્યુલોકમાં આવશું નહીં, એ રીતે. હવે આ ચીજ બી બહુ સરસ મજાની ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે કે જો કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક મને પર્ણ, ફૂલ, ફળ અને જળ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું. આમાં છે ને ઘણા બધા ટોપિક છે. આ ચેપ્ટરમાં છે ને બહુ આપણે કહીએ ને કે ડીપ જ્ઞાન એ રીતે છે કે ભાઈ આમાં ટોપિક અલગ અલગ છે, અને કોકો શ્લોકો બી બહુ સરસ રીતે પહેલી વાર આવેલા છે, અને બહુ સરસ રીતે બી ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવેલા છે. એટલા માટે આપણે કહી શકીએ કે રાજગુહ્ય યોગ તરીકે ટોપમોસ્ટ સિક્રેટ નોલેજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને આપી રહ્યા છે. હવે આ શ્લોકમાં બી બહુ સરસ ચીજ આપણે સમજવાની છે કે પત્ર પુષ્પમ ફલમ તોયમ. આ બધી ચીજ આપણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો મને કોઈ ભાવપૂર્વક અથવા શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક જો અર્પણ કરે તો પણ હું એને સ્વીકારું છું. હવે હું છે ને સૌથી પહેલા જયારે કિડ્સના ક્લાસ લેશું ને ત્યારે આ સમા ઉપર છે ને બહુ આપણે હસવા જેવું થયું હતું કે ભાઈ જેમ કે આમાં જેમ શું લખેલું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. હવે જે લોકો ત્યારે તો શું છે કે આપણા જે ઇનિશિયલી લેવલ 1 માં બધાને એમ નથી કહેતા, અને ઈ જે કિડ્સના બેચ લેતો હું ઇંગ્લિશમાં લેતો ત્યારે. એટલે કે ત્યારે પણ ઘણા લોકો એવા હતા કે જે નોનવેજ ને આ ને તેને બધું ખાતા હતા તમારે. તો હવે આમાં પહેલા આપણે આ શ્લોકને સમજી લે, પછી આપણે થોડીક સાઇડવેઝમાં સ્ટોરી લેશું. થોડી ફની સ્ટોરી છે એવી ટાઈપની. એટલે કે ભાઈ આપણે પેલા પર્ણ એટલે કે પાંદડું લઈએ તો આપણે કે આ ચાર ચીજ હંમેશા છે ને ક્યાંય બી આપણને અવેલેબલ છે. કોઈ બી બાગ બગીચામાંથી આપણે એક તુલસીનું પાન કે કાંઈ બી આપણે લઈ શકીએ, ફૂલ લઈ શકીએ, ફળ બી એક નાનકડું કેળું બી લઈ શકીએ આપણે, અને પાણી તો ઓલવેઝ અવેલેબલ હોય છે. એટલે આ ચાર ચીજ માની લો કોઈ બી પાસે બધું ચીજ ન હોય, સગવડ ને બધી કે બધા નૈવેદ્ય ને બધું ધરાવી શકે, આ ચાર ચીજમાંથી કોઈ બી એક ચીજ અથવા ચારેય ચીજ મળીને બી ભગવાનને શ્રી કૃષ્ણને અર્પણ કરે પણ પૂરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક, તો આપણે પણ એને ભગવાન શ્રી કૃષ્ણ સ્વીકારવા રેડી છે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આપણને. હવે થોડોક આની પાછળનો બીજો મિનિંગ બી આપણે લઈ લઈએ. સૌથી પહેલા તો પર્ણ એટલે કે પાંદડું. એટલે કે પાંદડું કોને રિપ્રેઝન્ટ કરે તો કે ભાઈ નેચરને, અથવા તો કુદરતને, અથવા તો એન્વાયરમેન્ટને. એટલે કે માની લો તુલસી પાન કે છે કે ઝાડ પાન છે કે માંથી આપણને મળે, ગ્રીનરી માંથી મળે, ગ્રીન એન્વાયરમેન્ટથી. તો આપણી પણ ડ્યુટી છે કે ભાઈ આપણે પણ એને અર્પણ કરવાનું. આપણે એટલે કે બેક ટુ ધ નેચર. આ કુદરત પ્રત્યે આપણી બી કંઈક ડ્યુટી એવી છે. સૌથી પહેલા તો આપણે એની સાર સંભાળ લેવાની છે. આપણે એને સ્પોઇલ નથી કરવાની, નષ્ટ નથી કરવાની. પછી બીજી આપણે કુદરતની સાથે એને પ્રેમ કરવાનો છે. અને ત્રીજું બી આપણે જેટલું જરૂરત હોય એ પ્રમાણે જ આપણે કુદરતને આપણે ભોગવવાની છે. બાકી આપણે ગલત એનો ઉપયોગ ની બધું નથી કરવાનો. એટલે કે પ્રેમ કરવાનો છે, આપણે એનો સદુપયોગ કરવાનો છે, ને સાથે સાથે આપણે એની કાળજી લેવાની છે. આ એક આપણે મિનિંગ થઈ શકે આપણે પર્ણ રીતે. પછી ફૂલ. ફૂલ એટલે કે શું છે, બહુ કોમળ હોય. તો એવી જ રીતે પણ જયારે આપણે ભગવાનની ભક્તિ કરીએ ને, આપણું હૃદય છે ને તે કોમળ હોવું જોઈએ. અને હૃદય કોમળ ક્યારે બને તો કે ભાઈ એમાં રાગ, દેશ, ક્રોધ અને ઈર્ષા ચાર ચીજ એમાંથી સંપૂર્ણ માત્રામાંથી વહી હોય ત્યારે. જેમ પહેલા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે તું મારાથી ઈર્ષા નથી કરતો, એટલા માટે હું તને જ્ઞાન પ્રદાન કરીશ. તો આજે આપણા હૃદયની જે કોમળતા જે છે, એ કોમળતા આ ચાર એમાંથી નીકળી ગયા હોય ત્યારે જેને કોમળ બને. આપણે જેમ ઘણી વાર શું છે, આપણે ઓલું પનીર હોય ને, પનીર આપણે ખાઈએ ને તો ઘણી વાર આપણે શું કે કેવું સોફ્ટ પનીર છે, અને ઘણી વાર કેવું પનીરનો એકદમ લાકડા જેવો ટુકડો હોય. તો એવી જ રીતે છે ને આપણું હૃદય છે. આપણું જો હૃદયમાં આપણે રાગ, દ્વેષ, ક્રોધ અને ઈર્ષા જો સંપૂર્ણ રીતે નાબૂદ થયેલા હોય ને, તો આપણું હૃદય બી છે ને બહુ કોમળ બની જાય આપણે. પણ જો એમાં કંઈક ને કંઈક આ બધી ઇમ્પ્યોરિટી એમાં હોય ને,
એ છે ને ઓલું લાકડા જેવું જે પનીર હોય ને એના જેવું થઈ જાય આપણું હૃદય બી. એટલે કે આ રીતે આપણે ફૂલ એ રીતે રિપ્રેઝન્ટ કરે છે. પછી ફળ એટલે કે આપણે કોઈ બી કેળું કે કાંઈ બી આપણે જે આપણે આરોગ્ય છે એ રીતે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જળ. એટલે કે તમે જળ જોજો કે ભાઈ કોઈ બી ચીજમાંથી છે ને પોતે રસ્તો કાઢીને નીકળી જાય. અને ક્યાંય બી તમે આમ જળનો ફ્લો કરો તો એ રોકે નહીં, એના મેળે વહેવા માંડે. તો એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ બારામાં જે આપણી જે ભક્તિ જે છે ને એ જળ રૂપી વહેવી જોઈએ આપણે. કોઈ જાતના આપણે કોઈ ઓબ્સ્ટ્રક્શન્સ વગર, રેસ્ટ્રિક્શન્સ વગર આપણે કન્ટિન્યુઅસલી આપણા કોમળ હૃદયમાંથી આપણે જળ રૂપી આપણે ભગવાન તરફ આપણે ભક્તિ વહાવવાની છે આપણે. તો આ રીતે આપણે ચારના સિમ્બોલિક મિનિંગ બી જોયા અને લિટરલ મિનિંગ બી જોયા. આ રીતે જો આપણે કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ સરસ મજાની આપણે ભક્તિ કરી શકીએ આપણે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આપણને, હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે, તે તપસ્યા કરે છે, તે સર્વ મને સમર્પણ કર. એટલે કે આ આપણે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમર્પણ કરવાનું કહે છે કે આપણે નિષ્કામ કર્મયોગનું ચેપ્ટર યાદ કરો. કારણ કે જો આ રીતે જો તું કર્મ કરીશ તો એમાંથી તું મુક્ત થઈ જઈશ. નહીં તો પછી જો સકામ કર્મ કરીશ તો એ તારા મુક્તિ બંધન વાળા કર્મ થઈ જશે. એટલા માટે આપણને કહે છે કે ભાઈ જે કંઈ પણ તું કરતો હો બધું કૃષ્ણમય ભાવનાથી કર અને બધું મને સમર્પિત કર. તો સાથે સાથે એકવાર તો આપણે બધા કર્મથી બંધાશું નહીં, એક રિઝલ્ટ છે. અને બીજું રિઝલ્ટ એવી છે કે ભાઈ જાણે અજાણે કોઈ આપણી ભૂલ થઈ ગઈ હોય, કોઈક એવું પાપ થઈ ગયું હોય તો પણ એ પાપથી બી આપણે અલિપ્ત રહેશું. એ બે સૌથી મોટા બેનિફિટ છે જો આપણે બધું કૃષ્ણમય ભાવનામાંથી થઈને એટેચ કરીને આપણે બધું કરીએ તો આપણે. તો એ ઠીક છે, એઝ અ મેટર ઓફ ડ્યુટી મારે આ કર્મ કરવાનું છે, હું કરીશ. મારો આ ધર્મ છે, હું કરીશ. મારે આમ કરવાનું છે, કરીશ. ઓકે, ભગવાનની ડ્યુટી સમજીને જ આપણે કરવાનું છે. આ રીતે જો આપણે કરીએ આપણે પાપ મુક્ત બી થઈ શકીએ છીએ અને આપણને આપણે કહીએ કર્મ બંધન બી લાગતા નથી. પછી એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણનું રિઝલ્ટ બી સમજાવે છે 29મા શ્લોકમાં, હું ન તો કોઈને દ્વેષ કરું છું. ડેફિનેટલી ભગવાન શ્રી કૃષ્ણ પહેલા શ્લોકમાં જ કીધું કે તું મારો દ્વેષ નથી કરતો. તો ભગવાન શ્રી કૃષ્ણ બી કોઈના ઉપર દ્વેષ નથી કરતા કે ન તો કોઈની સાથે પક્ષપાત બી કરું છું. હું સર્વ પ્રત્યે સંભાવ ધરાવું છું, પરંતુ જે મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે, મારામાં અવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું. એટલે કે જે માનીને આપણે કહી શકીએ કે ભાઈ આપણા માનીતો દીકરો ને અણમાનીતો દીકરો જેવું થઈ જાય ક્યારેક. જે દીકરો માની લો સરસ મજાની ભક્તિ ને બધું કરતો હોય ભગવાન શ્રી કૃષ્ણ એવી રીતે, તો એનો માનીતો થઈ શકે છે આપણે. તો ડેફિનેટલી આપણે પ્રયત્ન કરવાનો છે કે આપણે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય મિત્ર બનવાની કોશિશ કરવાની છે. તો એ તો આપણા માટે હાથ લંબાવીને બેઠા જ છે આપણે, જે પ્રમાણે કહે છે. હવે આ શ્લોક આપણે બહુ સરસ રીતે સમજવાનો છે આપણે, અને ઘણી વાર આને મિસઇન્ટરપ્રિટ થાય છે કે ભાઈ 30મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર. એટલે કે માની લો કોઈ પાપીમાં પાપી બી હોય અને જેને બહુ ઘૃણાસ્પદ એવા કર્મ કર્યા હોય કે જે આપણે વિચારી બી ન શકીએ એવી રીતે કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિ ભાવે મારી સેવામાં પરોવાના રહે તો તેને સાધુ માનવો જોઈએ. આમ કેમ કીધું ભગવાન શ્રી કૃષ્ણ? કે જે માણસ નેગેટિવમાં બી નેગેટિવ કર્મ કરે છે, મોટામાં મોટા પાપ કર્મ બી કરે છે, તો પણ એને સાધુ માનવો જોઈએ. કારણ કે હવે કારણ શું કે છે કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે. હવે આને છે ને આપણે દાખલા દ્વારા સમજી લઈએ કે આપણે સૌથી પહેલા શું કામ મિસઇન્ટરપ્રેટ થાય છે આપણે એ સમજીએ કે ઘણા લોકો આનો બેનિફિટ લે છે કે ભાઈ ઠીક છે, જે કંઈ પાપ કરવાના છે ચાલ ને કરી લઈએ, પછી આવી રીતે આમ પાછું એને કરી નાખીશ. તો એના માટે એપ્લાય નથી થતું. પણ જે લોકોને શું છે આ બધું જ્ઞાન નથી અને એવા કોઈ પાપ કર્મમાં જાણતા અજાણતા બહુ પોતે એમાં બિઝી થઈ ગયો છે અથવા તો એમાં જ લાગેલો છે, પછી એને જ્યારે સરસ રીતે જ્ઞાન મળે છે અને જ્ઞાન મળીને પોતાની લાઈફમાં યુ ટર્ન લે છે, જેમ આપણે દાખલો બી લેશું, એમાં જેમ વાલ્મીકીનો દાખલો લઈએ આપણે, અને હજી એક દ્રષ્ટાંત દ્વારા બી આપણે સમજવાની કોશિશ કરશું. જેમ કે વાલ્મીકી લૂંટારો હતો, પછી જયારે એને નારદ મુનિ પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ બધું તું કર્મ કરે છે, તને ખબર છે તારા બધા તું એકલો પાપી છો, આમાં તારા કોઈ સહભાગી નથી બનવાના. તો એ ઘરે જઈને એના માતા પિતા પત્ની બાળકોને બધાને પૂછે છે કે હું જે આ લૂંટ કરું છું, પાપ કરું છું, બધું શું તમે મારા ભાગીદાર નથી? કારણ કે હું તો તમારા માટે કરું છું ને, તમારા માટે તો રોટલો કમાઉં છું ને તમારા માટે તમારું ભરણ પોષણ બધું કરું છું. તો બધા એને ઇન્ક્લુડિંગ મા બાપ પતિ પત્ની બધા ના પાડી દે છે કે ના, અમે આમાં તારા ભાગીદાર નથી. ત્યારે જઈને એને જ્ઞાન આવે છે અને ફરીથી પછી વાલિયામાંથી કેવી રીતે વાલ્મીકી બની જાય છે આપણે જાણીએ છીએ અને સરસ મજાની રામાયણની રચના બી કરે છે. તો હવે આ ચીજ આપણે સમજી લઈએ કે જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને કારણ આપે છે એ વિશે આપણે એક દાખલો સમજી ગયા, આપણે સમજ આવી ગયો. હવે કેવી રીતે પ્રેક્ટિકલી થઈ શકે એ બી જોઈએ આપણે.
કારણ કે આપણે શું છે દાખલા ઘણીવાર આપણે જૂના શાસ્ત્રમાંથી બધામાં લીધેલા આપણે એટલું જલ્દી આપણને માનવામાં ના આવે કે આજની તારીખમાં એ કેવી રીતે થઈ શકે. આપણે એ બી દ્વારા સમજવાની કોશિશ કરીએ. હું ટ્રાય કરું છું, પ્રયત્ન કરું છું, એ રીતે બી આપણે સમજીએ આપણે. કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે. આ રીઝન આપે. હવે આ રીઝનને આપણે સમજીએ. એક માણસ માની લો બહુ નેગેટિવ કામ કરે છે, પાપ કર્મ કરે છે, અને પોતાના એમાં દ્રઢ નિશ્ચય તરીકે ચાલે છે કે ભાઈ હું આમ કરીશ, હું એમ કરીશ, ઓલું કરીશ, આને મારી નાખીશ, ઓલાને મારી નાખીશ, એવી રીતે કરીને પછી એને બધું જ્ઞાન તો હોતું નથી. એ રીતે માટે પાપ કર્મમાં પ્રવૃત્ત થયેલો છે. હવે માની લો એને કોઈ જગ્યાએથી જ્ઞાન મળી ગયું અને એ જ્ઞાન મેળવ્યા પછી એને પોતાની લાઈફમાં યુ-ટર્ન લીધો. હવે યુ-ટર્ન લીધો પછી જે દ્રઢ નિશ્ચય પ્રમાણે પોતે નેગેટિવ કર્મ કરતો હતો, હવે એ દ્રઢ નિશ્ચય અથવા રાધર એના બમણા નિશ્ચયથી એ પોતે એ આપણે જે સારા કર્મ છે એમાં પ્રવૃત્ત થઈ જશે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ તરત જ આપણા આગલા શ્લોકમાં બી કહે છે કે તરત જ સાધુ એને પ્રાપ્ત કરી શકે છે. હજી એક આપણે માની લો ભૌતિક દુનિયાના હિસાબે હજી એક એક્ઝામ્પલ લઈએ. માની લો એક સમુદ્રમાં એક શિપ જાય છે. હવે શિપ જે જાય છે એ માની લો નોર્થ થી લઈને સાઉથના ડાયરેક્શનમાં જાય છે, અને જે પવન જે છે એટલે કે હવા જે છે એ સાઉથ થી લઈને નોર્થ ડાયરેક્શનમાં જાય છે. એટલે કે આપણે એ માણસની સાથે હવે કમ્પેર કરીએ. એક માણસ જે છે આવા કન્ટિન્યુઅસલી પાપ વૃત્તિમાં અટકાયેલો છે. હવે જે માણસ જયારે પાપ વૃત્તિમાં અટવાયેલો ને ત્યારે એની સામેથી બધા ફોર્સીસ બી છે ને એટલા જ પ્રબળ રૂપે આવેલા હોય. જેમ આપણે શિપની સામે નોર્થ થી સાઉથ જાય છે અને સામેથી મોટી આપણે પવનનો સ્પીડ આવે છે સાઉથ થી નોર્થ, તો એ શિપે શું છે ઘણું બધું જોર લગાડવું પડે આગળ વધવા માટે. અને આ રીતે માણસે પણ છે ને ઘણું બધું જોર લગાડવું પડે પોતાના નેગેટિવ કર્મોમાં આગળ વધવા માટે. પણ હવે જ્યારે એને જ્ઞાન મળી જાય છે, હવે એ જ રીતે પાછું એને દાખલાને આપણે ચેન્જ કરીએ. હવે એ શિપ જ માની લો એનું ડાયરેક્શન ચેન્જ કરી લે છે અને આ માણસે એની લાઈફમાં યુ ટર્ન લે છે અને શિપ જેમ સાઉથ થી નોર્થ તરફ જાય છે અને પવન બી હવે સાઉથ થી નોર્થ તરફ જાય છે અને આ માણસને બી જ્ઞાન આવી ગયું, યુ ટર્ન લે છે. તો જે પેલા પોતે જે દ્રઢ નિશ્ચય કરેલો હતો, પેલા જેટલા એફર્ટ આપતો હતો એટલાથી ડબલ એફર્ટ આપશે અને સરસ રીતે એની ગતિ આપણે ઓર સરસ રીતે થશે. અને શિપને જે પેલા માની લો નોર્થ થી સાઉથ ડિસ્ટન્સ કવર કરવા માટે 4 કલાક લાગ્યા, કારણ કે પવન ઉલટી દિશામાં હતો. હવે એ શિપ જયારે યુ ટર્ન લઈને સાઉથ થી નોર્થ દિશામાં જશે ત્યારે હોઈ શકે 2 કલાકમાં આખું ડિસ્ટન્સ સેમ ડિસ્ટન્સ કવર કરી લે. એટલા માટે કે એ જ રીતે માણસ પણ જયારે જ્ઞાન મળીને પોતાની લાઈફમાં યુ ટર્ન લે ત્યારે એ પણ એવી દ્રઢ નિશ્ચય પ્રમાણે ચાલે તો એની પણ તરત જ મહાત્મા થઈ જાય છે. જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આવતા શ્લોકમાં એ કહેશે તે તરત જ ધર્માત્મા બની જાય છે. એ જ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ 31મા શ્લોકમાં કે તે તરત જ ધર્માત્મા બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હવે તો એને શાંતિ મળવાની જ છે, જ્ઞાન આવી ગયું એની પાસે અને પોતે પેટલા જે એફર્ટ આપતો હતો, મહેનત કરતો હતો નેગેટિવ રીતે, હવે એને સરસ રીતે ઉપયોગમાં લેવા માંડ્યો. એટલે કે પોતે ધર્માત્મા બી બની ગયો. ભગવાન શ્રી કૃષ્ણ ધર્માત્માની ઉપમા બી આપી દીધી. પછી હજી કહે છે કે હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તોનો કદાપી વિનાશ થતો નથી. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે જા આખી દુનિયામાં જઈને તું ડિક્લેર કરી દે, ઢંઢેરો પીટાવી દે, નગારો પીટીને કહી દે કે મારા ભક્તોનો કદી નાશ થતો નથી. એટલે કે જે કઈ આપણે આ જન્મમાં બી ગમે તેટલી ભક્તિ કરીએ, આપણે ક્યાંક સુધી પહોંચી શક્યા, એ જ નેક્સ્ટ જન્મમાં આપણે એનાથી પછી આગળ કરીએ છીએ આપણે. હવે આ શ્લોકને બી તમે કન્ટિન્યુ રાખજો. જેમ આપણે 7મા અધ્યાયમાં જન્મો જન્માંતર વાળો એક શ્લોક હતો કે ઘણા જન્મો જન્માંતર પછી આ ગતિને પ્રાપ્ત કરી શકે છે. તો એવી જ રીતે અહીંયા આપણે જેણે ભક્તિ શરૂ કરી દીધી હોય, એક જન્મમાં માની લો પૂરેપૂરો ન કરી શકે પણ એની ભક્તિનો કદી વિનાશ થતો નથી. રાધર એ બીજ જે આપણે ભક્તિનું જે બીજ નિરૂપાઈ ગયું છે એ બીજનો કદી નાશ થતો નથી. નેક્સ્ટ જન્મમાં પાછું એ જ લેવલથી આપણને એની ભક્તિ આગળ વધે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરી શકે છે. બીજી ત્રીજી ગમે તેટલા જન્મ લાગે પ્રમાણે પણ બીજનો કદી નાશ થતો નથી. હવે ભગવાન શ્રી કૃષ્ણ 32મા શ્લોકમાં કહે છે આપણને, આપણે એક સરસ મજાની ચીજ છે. હે પાર્થ, જે મનુષ્ય મારું શરણ ગ્રહણ કરે છે તેઓ ભલે નિમ્ન યોનિમાં જન્મેલા સ્ત્રીઓ, વેશ્યો, વેપારી તથા શૂદ્રો શ્રમિકો હોય તો પણ તેઓ પરમગતિ પ્રાપ્ત કરે છે. એટલે કે ભગવાનના દરવાજા બધા માટે ખુલ્લા છે. કોઈ કાસ્ટ, ક્રીડ, કોમ્યુનિટી કે કાંઈ નથી, જાતિ કે જેન્ડર ડિફરન્સ કે કોઈ જાતનું નથી. ઇવન આ નોલેજનો બી કોઈ ડિફરન્સ નથી. શુદ્ર, શું કહેવાય, ક્ષત્રિય, વૈશ્યો બધા ટાઈપના ભગવાનની ભક્તિ કરી શકે છે અને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે અને પરમગતિ મેળવી શકે છે. હવે આપણે છેલ્લો શ્લોક લઈ લઈએ. હવે આ જે છેલ્લો શ્લોક છે એ શ્લોક ફરીથી પાછો આ છે ને ઓલમોસ્ટ સેમ ટુ સેમ આ શ્લોક 18મા અધ્યાયમાં બી ફરીથી પાછો રિપીટ થાય છે. ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન લગભગ એ 65મો અથવા 66મો શ્લોક છે આપણે કે મનમના વાળો. તો એ રીતે 34મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આમાં 4 ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે. તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે, પહેલી ચીજ. મારો ભક્ત થા, બીજી ચીજ.
મને નમસ્કાર કર. ત્રીજી ચીજ, ચોથી ચીજ, મારી જ પૂજા કર. આ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરી શકીશ. એટલે કે આ ચારેય ચીજ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તો આ રીતે કરીશ તો તું મને પ્રાપ્ત કરી શકીશ. હવે આપણે બેને થોડુંક સમજી લઈએ કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. મારા મનને એટલે કે કન્ટિન્યુઅસ ભગવાનનું જ આપણે ચિંતન કરવાનું છે, ભગવાનનું નિરંતર ભગવાનનું નામ ભજવાનું છે આપણે, એટલે કે નિત્ય ચિંતનમાં પરોવી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પ્રમાણે મારો ભક્ત થા. હવે ભક્ત બી આપણે કેટલી રીતે ભક્તિ કરી શકીએ એ આપણે જોશું. અહીંયા 9 ટાઈપથી આપણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી શકીએ છીએ. એટલે કે 9 થાય તો 9 અથવા જેટલી થાય એટલી આપણે ભક્તિ કરવાની. આમાંથી ઘણા ચીજ એવી છે કે જે આપણે નથી કરી શકતા, પણ જેટલી જે પોસિબલ છે એ બધી આપણે કરી શકીએ છીએ. એટલે કે ભગવાનની ભક્તિ કરવાની છે આ બધા રૂપમાં આપણે. પછી મને નમસ્કાર કર. મને નમસ્કાર કરવાનો મિનિંગ શું છે કે ભાઈ આપણે ભગવાનને છે ને થેન્ક્સ કહેવાનું છે. આપણી લાઈફમાં જે કાંઈ પણ થાય, સવારથી લઈને સાંજ સુધી એકવાર આપણે જો નિયમ બનાવી લઈએ કે નાનામાં નાની ચીજ બી આપણી સાથે થાય ને તો પણ ભગવાનને થેન્ક્સ કહેવાનું. અને આપણી મનગમતી અથવા ચીજ ન થાય ને તો બી ભગવાનને થેન્ક્સ કહેવાનું કે ભાઈ ભગવાનની તારી મરજી પ્રમાણે થઈ અને તારા મત પ્રમાણે થઈ છે તો એ સારી જ થઈ હશે એવી રીતે. ભલે આપણને ગમતું હોય ન ગમતું હોય, પણ આપણે ભગવાનને થેન્ક્સ હંમેશા કહેતું જ રહેવાનું. ઉઠીને પણ ભગવાનને પહેલા થેન્ક્સ કરીએ, ભગવાન આભાર માનીએ. સૂતી પહેલા બી ભગવાન આભાર માનીને આપણે સૂઈએ. આખા દિવસમાં બી આપણી કન્ટિન્યુઅસ હેબિટ બનાવતા રહીએ કે વારે ઘડીએ ભગવાનને નમસ્કાર એટલે કે થેન્ક્સ કહેતું જ રહેવાનું આપણે. અને મારી જ પૂજા કરે એટલે કે ડેફિનેટલી આપણે ભગવાનની પૂજા બી કરવાની છે, એનું ધ્યાન ધરવાનું છે, એનું ચિંતન કરવાનું છે, પ્રાર્થના કરવાની છે. રાતના સૂતી વખતે બી સરસ મજાની પ્રાર્થના કરીએ અને સાથે સાથે આપણે માળા બી જપવાની છે. આ બધી રીતે આપણે કરીએ તો આપણે ડેફિનેટલી ભગવાનને પ્રાપ્ત થાય છે. હવે જે 9 ટાઈપની ભક્તિ જે છે એ પણ આપણે જોઈ લઈએ કે કેવી રીતે આપણે ભગવાનને ભક્તિ કરી શકીએ. સૌપ્રથમ શ્રવણમ એટલે કે સાંભળીને. આપણે અહીંયા બધા આપણે જે ભગવદ્ ગીતાના જે 18 દિવસનો કોર્સ કરી રહ્યા છે, આપણે બધા એક ટાઈપની ભક્તિ જ કરી રહ્યા છે. આજે જેમ કે સવારના પોરમાં ઉઠીને આપણે શ્લોકા પઠન બી જયશ્રી માતાજી, પૂર્ણિમા માતાજી અનુવાદ ને બધું લે છે. ઘણા લોકો જે બધા શ્લોકા પઠનમાં બી એટેન્ડ કરે છે, ખાલી સાંભળે છે, એ પણ એક ટાઈપની ભક્તિ થઈ ગઈ આપણે. પછી કીર્તનમ. અચ્છા, આમાં બધા હું તમને એક્ઝામ્પલ બી સાથે સાથે આપી દઉં. જેમ કે આ શ્રવણમ એટલે કે આ પરીક્ષિત મહારાજનો ફોટો હતો. ખાલી સાંભળીને સુખદેવ ગોસ્વામી પાસેથી એમણે ભાગવત કથા સાંભળીને મુક્તિ પામેલી હતી. એટલે કે આ બધામાંથી કોઈ બી રસ્તો આપણે અપનાવીએ, આપણને મુક્તિના દ્વાર આપણા ખુલ્લા છે. ટાઈમ થઈ ગયો છે પણ વધારે હવે 2 મિનિટ લઈશ આપની. અને કીર્તનમ એટલે કે આપણે કન્ટિન્યુઅસ ભગવાનનું આપણે કીર્તન કરતા રહીએ. જેમ કે મીરાબાઈનું એક્ઝામ્પલ છે, તો ડેફિનેટલી એમણે ભગવાનનું કન્ટિન્યુઅસલી કીર્તન કરીને બી આપણે મોક્ષ અને મુક્તિ પામેલી છે. પછી આપણે સ્મરણમ એટલે કે કન્ટિન્યુઅસલી આપણે માળા જપતા રહીએ. અહીંયા માધવેન્દ્રપુરીનો ફોટો છે અને એવી રીતે કન્ટિન્યુઅસલી આપણે એને યાદ કરતા રહીએ, એનો જપ કરતા રહીએ તો બી આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. પછી આપણે અહીંયા અને પછી લેશું, કારણ કે આ બધી ચીજ આપણે પોસિબલ છે નહીં અહીંયા. પછી આપણે અર્ચનામ એટલે કે સવારથી આપણે જેમ કે 8 આપણા ભગવાન આપણે દર્શન હોય, શૃંગારથી લઈને છેલ્લું દર્શન શયન દર્શન. એટલે કે જો 8 ટાઈપના દર્શન આપણે કરી શકીએ, મંદિરમાં આપણે સેવા આપી શકીએ તો એ પણ આપણી ભક્તિ થઈ ગઈ. પછી હવે આપણે આવે છીએ જેમ કે આ 1, 2, 3, 4 ચાર ચીજ જે છે ને આપણે બહુ ખરેખર અંશે આપણા માટે પ્રેક્ટિકલી પોસિબલ બી છે. પછી એક આપણે આવે છે કે વંદનાર્થ એટલે કે ભગવાનને પ્રાર્થના કરવી. પ્રાર્થના બી આપણા માટે ઘણી ખરી પોસિબલ છે, પણ અહીંયા જે રીતે ફોટો આપેલો છે એટલે આપણે નોર્મલી અષ્ટાંગ યોગના સંદર્ભમાં આપણે કહી શકીએ કે જંગલમાં જઈને તપસ્યા કરી રીતે એવી રીતે. પણ આજની તારીખમાં આપણે નોર્મલી પ્રાર્થના કરી શકીએ. હોઈ શકે એવી પ્રાર્થના આપણે નથી કરી શકતા આપણે, પણ રાતના સૂતી વખતે સવારે આ રીતે બધી રીતે આપણે પ્રાર્થના કરી શકીએ આપણે. તો આપણે પ્રાર્થના કરીએ એ પણ થઈ ગયું. હવે આ જે 1, 2, 3 અને 4 ચીજ છે એ આપણને કદાચ આ ભૌતિક દુનિયામાં મોકો ઓછો મળે. આપણે જેમ કે પદ સેવાનામ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જેમ કે આ વિષ્ણુજી અને લક્ષ્મીજીનો ફોટો છે. લક્ષ્મીજી હંમેશા વિષ્ણુજીના ચરણોમાં રહે અને એમની સેવા કરે. પછી દાસ્યત્વમ એટલે કે રામ ભગવાન અને હનુમાનજીનો ફોટો છે. દાસ બનીને એમણે ભગવાન શ્રી રામ ભગવાનની સેવા કરેલી હતી. પછી સાખ્યમ એટલે કે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો છે. ભગવાન શ્રી કૃષ્ણનો સરસ મજાનો મિત્ર હતો જે ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે, અને એટલા જ માટે એને સરસ મજાનું જ્ઞાન બી મેળવ્યું. તો આવી રીતે બી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી શકે. અને લાસ્ટમાં આવે છે કે ભાઈ આત્મનિવેદન એટલે કે કમ્પ્લીટ સરેન્ડર ટુ ધ લોર્ડ. એટલે કે આમાં આપણે હોઈ શકીએ ક્યારેક આપણે દીક્ષા લઈ લઈએ કે એવું કંઈક કરીએ આપણે, અને હંમેશા આપણે પોતાની આત્મા જેને કે આત્મસમર્પણ કરી દીધું એવી ટાઈપની. તો આ 1, 2, 3 અને 4 ભક્તિ પ્રેક્ટિકલી થોડી ઘણી આપણા માટે પોસિબલ નથી, પણ આ 1, 2, 3, 4 અને 5 પાંચ ચીજ આપણા માટે પોસિબલ છે. આ 5 ચીજથી આપણે ભગવાનની ભક્તિ કરીએ તો પણ આપણે સરસ રીતે આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અહીંયા આપણો 9મો અધ્યાય પૂરો થાય છે. વાંચક હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે.
તો અહીંયા આપણે નવમો અધ્યાય પૂરો થાય છે. 5 મિનિટ મેં આપણી વધારે લીધી છે. જો કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે હવે. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ સર્વેને. જી હા, દર્શના માતાજી, આપનો હેન્ડ રેઝ છે, પૂછી શકો છો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. પ્રભુજી, મારે પૂછવાનું હતું કે અધ્યાય 2 નો આપણે જે 7મો શ્લોક છે ને, કાર્પણ્ય દોષો, તો એ આપણે જ્યારે સ્ટુડન્ટ્સ ને ભણાવતા હોય તો એની પેલા પ્રેયર માં આપણે આ લઈ શકીએ? હા, લઈ શકીએ આપણે, કારણ કે એ શું છે, એ શ્લોક થી છે ને આપણે ટોટલ શરણાગતિ લઈએ છીએ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણની, અને એને કહે છે કે ભાઈ મારા કાર્પણ્ય દોષોથી, કાર્પણ્ય દોષો વાળો જે આખો શ્લોક છે, કાર્પણ્ય દોષો ઉપતમ પુષ્યામી તમે વાળો, એમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન શરણાગતિ લે છે અને શરણાગતિ લઈને કહે છે અને એને ગુરુ પદે સ્થાપે છે, અને સાથે સાથે એને કહે છે કે ભાઈ તમે મને હવે મારો શિષ્ય તરીકે સ્વીકારો અને મને જે મારા માટે હિતકારી હોય એ માટે તમે મને જ્ઞાન આપો. તો ડેફિનેટલી એ શ્લોક તમે આપણે પ્રાર્થનામાં બી લઈ શકો છો. ઓકે, થેન્ક યુ પ્રભુજી. અને બીજું કોઈ એવો શ્લોક છે ભગવદ ગીતામાં કે જેને આપણે પ્રેયરમાં એડ કરી શકીએ? આ વાળો શ્લોક છે આપણે 9મા અધ્યાયનો 34મો શ્લોક જે લીધો ને મદમના વાળો, હા, તો એ પણ આપણે લઈ શકીએ આપણે. ઓકે, થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મહેશ પ્રભુજી, આપનો બી હેન્ડ રેઝ છે, પૂછી શકો છો આપ. બે પ્રશ્નો છે પ્રભુજી. એક શ્લોક 22માં એમ કહ્યું કે જેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું અને તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું. બરોબર. હવે એ કોઈ વસ્તુ સ્થિતિનું રક્ષણ કરે છે કે પુણ્યનું જે પાથું થયેલું છે તેનું રક્ષણ કરે છે? હા, તમે બંને રીતે લઈ શકો આને. સૌથી પહેલા તો છે ને ઇમ્પોર્ટન્ટ ચીજ તો એ જ છે કે ભાઈ એની પાસે જે ગુણો જે છે એ ગુણોનું રક્ષણ કરે છે. એટલે કે આપણે કહી શકીએ કે ભાઈ જેમ ભગવાન શ્રી કૃષ્ણે કીધું ને કે ભાઈ દૈવી ગુણોના રક્ષણ હેઠળ આવી જાય છે. એની પહેલાના એક શ્લોકમાં તમે જોજો એ ભગવાન શ્રી કૃષ્ણ ઈ વર્ડ યુઝ કરે છે કે ભાઈ દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ આવી જાય છે. તો અહીંયા પણ ઈ મિનિંગ તો છે જ એનો, પણ સાથે સાથે આપણે ભૌતિક દુનિયામાં બી આપણે જેમ કહીએ ને ઘણી વાર કે ભાઈ મારા નસીબનું જે હતું એ મને મળી ગયું અને મારા નસીબનું નહોતું એ બધું વયું ગયું. તો એ રીતે બી એનો તમે લઈ શકો છો મિનિંગ. બીજો એક પ્રશ્ન છે કે જે ઘૃણાસ્પદ કર્મ કરે છે પરંતુ નિશ્ચિત છે પોતાના માર્ગ ઉપર, એટલે શું સ્વધર્મ માટે ઘૃણાસ્પદ કર્મ કરે છે કે પછી કેવી રીતે ઘૃણાસ્પદ કર્મ કરે? જે ગમે તે યોનિમાં, નીચી યોનિમાં જન્મે હોય તો પણ હું એનું રક્ષણ કરું છું અથવા તો એ ભક્તિભાવ એનો હું માન્ય રાખું છું એમ પ્રભુ કહે છે, તો એ સ્વધર્મના આધારે? સૌથી પહેલા તો છે ને આમાં સ્વધર્મ ઓછો આવે કારણ કે એને છે ને જ્ઞાન નથી, એટલા માટે એ જે કાંઈ પણ કરે છે ને એને પોતાનો સ્વધર્મ માનીને બેઠો છે. પોતાના લિમિટેડ જ્ઞાન અથવા હિસાબે અથવા તો પોતાના ખોટું જ્ઞાન અથવા અપર્યાપ્ત જ્ઞાનના હિસાબે એ સમજે છે કે મારો આ સ્વધર્મ છે. કારણ કે આજે માની લો કે એક્ઝામ્પલ લઈએ, જેની પાસે આ કોઈ ચીજનું જ્ઞાન નથી અને કોઈ ટોળકીમાં કોઈકના અંડરમાં કામ કરે છે અને એ સમજે છે કે ભાઈ મારો આ સ્વધર્મ છે કારણ કે મને મારી રક્ષા કરે છે, મને જે જોવે છે એ બધું પૂરું પાડે છે, પણ એની પાસે પોતાના જીવનનું લક્ષ્ય અને બધાનું જ્ઞાન નથી. એટલા માટે સમજી બેઠો છે કે મારો આ સ્વધર્મ છે. પણ જ્યારે એને પૂરેપૂરું જ્ઞાન આવી જાય છે ત્યાર પછી એમાંથી બહાર નીકળે છે અને પોતે શું કરવું જોઈએ એ રસ્તા ઉપર આગળ વધે છે. આ રીતે આપણે એને લઈ શકીએ. જ્ઞાનની બદલે એમની જે આધ્યાત્મિક બાબતનું જ્ઞાન ઓછું હોય પણ માન્યતાના આધારે વધારે કર્મ કરતો એવો અર્થ થયો ને, માન્યતાના આધારે, એની ધારણા પ્રમાણે. હવે માન્યતા જે છે ને એ પણ તમારે સાત્વિક હોઈ શકે, રાસિક હોઈ શકે, તામસિક હોઈ શકે. એ જે ઘૃણાસ્પદ કામ કરે છે તો એમાં આપણે ડેફિનેટલી કહી શકીએ છીએ એની માન્યતા જે છે ને એ વધારે તામસિક ગુણવાળી છે, એટલે જ એના પ્રમાણે એ કામ કરે છે. જો એની માન્યતા થોડી ઘણી રાસિક અથવા સાત્વિક હોત તો પણ એવા કામ ન કરત ને. બરોબર 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 સમજાયું પ્રભુ. ધન્યવાદ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, આપણે પ્રીવિયસ ચેપ્ટરોમાં શીખી ગયા કે 5 ચીજો કરતે છે. તો આપનો અવાજ થોડો ડિસ્ટર્બ બ્રેક થઈને આવે છે પ્રભુજી, ક્લિયર નથી સંભળાતું. આગળના અધ્યાયમાં શીખી ગયા કે 5 ચીજો વર્જિત છે. એમાં લીકર છે, મીટ ઈટિંગ છે, ગેમ્બલિંગ છે. અને આ અધ્યાયમાં ક્યાંક મેં જોયું કે સોમરસ પીવા માટે મૂકે છે. તો અહીંયા સોમરસનો અર્થ શું?
મેં ત્યારે જ ક્લિયર કર્યો હતો સોમરસનો અર્થ શું. જેમ કે મેં તમને એક્ઝામ્પલ બી આપ્યું હતું કે આપણે કોઈ ચોપડી વાંચતા હોઈએ તો આપણને એમાં આપણે કહીએ છીએ ને એને ચોપડીમાં રસ પડી ગયો છે, અથવા કોઈ માણસ હોય તો આપણે કહીએ છીએ કે જો આ છોકરાને આ છોકરીમાં રસ પડી ગયો છે, અથવા તો કોઈને કોઈ ઓલી ચીજ વસ્તુ હોય તો આપણે કહીએ છીએ કે ભાઈ જો આને આ ચીજમાં રસ પડી ગયો છે. એવી રીતે તો અહીંયા પણ જે લોકો વેદ ધ્યાન કરે છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સોમરસનું પાન કરે છે, એટલે કે એ ટાઈપનું એમાં રસ કેળવાઈ જાય છે અને એનું એ પાન કરે છે. આપણે અહીંયા કોઈ સોમરસ કોઈ આપણે નેગેટિવ સેન્સ તરીકે યુઝ નથી કરવાનો કે કોઈ એવું ટાઈપનું પીણું છે એવું નથી. કોઈ તમે જ વિચારો ને, આજે ઘણા લોકો જેમ કે ગીતા વાંચતા હોય તો એમાં એટલો રસ પડે ને કે ભાઈ ખબર જ ન પડે કે ક્યારે દિવસ થઈ ગયો, ક્યારે રાત થઈ ગઈ, અથવા ક્યારે મારો જમવાનો ટાઈમ થઈ ગયો કઈ. એટલે એ રસ જે જાગે ને રસનું પાન કરતો હોય છે, એવી રીતે છે. એટલે અહીંયા સોમરસનો અર્થ એ લીકર નહીં પણ એકદમ ડીપલી ઇન્ટરેસ્ટેડ એમ. એક્ઝેક્ટલી, હા બરાબર. સાનબાન ભૂલીને જેમ આપણે કહીએ કે મીરાબાઈ સાનબાન ભૂલીને કૃષ્ણમય થઈ ગઈ, એમ મતલબ એમ લેવાનું. ધન્યવાદ પ્રભુ. મારે એક્ઝેક્ટલી શું કયા મિનિંગમાં બીજા કોઈ પ્રશ્ન? મહેશ પ્રભુજી આપનો જે પ્રશ્ન છે શું? પ્રભુ 19મા શ્લોકમાં કૃષ્ણ ભગવાન કહે છે કે સાક્ષાત મૃત્યુ પણ હું જ છું, એ બરોબર સમજાયું નહીં. હવે આનો મિનિંગ એ છે ને કે ભાઈ આપણે યમદેવ અથવા યક્ષ, યમરાજા ને બધા જે છે એ પણ તો બધા દેવી દેવતાઓ જ છે ને. તો હવે જયારે માની લો યમદૂત આવે છે અથવા યમરાજા આવે છે, એમના દૂતો આવે છે, કે યક્ષ પોતે આવે છે એમના દીકરા તરીકે કોઈ બી આવે છે, જયારે આપણે મૃત્યુની છેલ્લી ઘડીએ હોય છે તો એ પણ તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે, એના દેખરેખ હેઠળ જ છે. એમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ તો વાસ છે, કારણ કે યક્ષ બી તો એક દેવતા છે, આપણે યમરાજા બી તો યમરાજા એટલે જ આપણે કહીએ છીએ. એ રીતે છે કે ભાઈ મૃત્યુ રૂપે બી ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ આવે છે. યમરાજ તો આપણે એમાં જ રિપ્રેઝેન્ટ કરે છે. હરે કૃષ્ણ. ચાલો બીજા કોઈ પ્રશ્ન હોય તો આજે વિરામ લઈએ હવે આપણે. હરે કૃષ્ણ. બીજા કોઈ પ્રશ્ન? ઓકે, ચાલો કાલે આપણે ફરીથી મળશું. કાલે 10મો અધ્યાય વિભૂતિ વર્ણન છે. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે થેન્ક કૃષ્ણ. યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.